परिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दाद्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्य सर्वकल्याणकारकं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम् जीवं जीवं दव्वं जिणवरवसहेण जेणनिदिष्ठं देविन्दविन्दवन्दं वन्दे तं સર્વદા શિરસા. ઓકે. આપણું દ્રવ્ય સંગ્રહ ગ્રંથ ચાલી રહ્યું છે. પહેલું અધિકાર. પહેલા આપણે જીવને ગોતવાની ટ્રાય કરી અને હવે આપણે બીજા અજીવને ગોતશું, રાઈટ? તો જીવનું ઓપોઝિટ પણ જોવું જરૂરી છે. શું કામ? કારણ કે તો આપણે છાટણી કરી શકશું. છાટણી કર્યા વગર ક્યાં ગોતશું? તો ત્યાં ખબર છે લાસ્ટમાં માર્ગના સ્થાનમાં 2-3 પોઈન્ટ રહી ગયા હતા. 2 પોઈન્ટ. એક સમ્યક્ત્વ રહી ગયું હતું, સમ્યક્ત્વના 6 પ્રકાર અને આહારના 2 પ્રકાર. તો સમ્યક્ત્વના જે 6 પ્રકાર છે, એક તો 3 તો આપણને ખબર છે, ઔપશમિક, સાપશમિક ને ક્ષાયિક. બરાબર? ત્યાં આપણે જીવને ગોતી શકીએ. અને એડિશનલી સમ્યક્ત્વનું ઓપોઝિટ શું છે? તો કે પહેલા જે 3 ગુણસ્થાન છે ને, મિથ્યાત્વ, તાસાદન અને મિશ્ર, ત્યાં જીવ મળશે. જીવ ક્યાં ગોતવાનું? તો આ 6 માં. બરાબર? અને આહારમાં 2 ટાઈપ જે લખ્યા હતા છે તે આહાર અને અનાહાર. એટલે કે આહારક શરીરને ગ્રહણ કરે છે જીવ, ત્યાં જીવને ગોતી શકાય, એટલે કે શરીર હોય ત્યારે. અને જે વિગ્રહ ગતિમાં હોય ને ત્યારે એના પાસે આહારક શરીર નથી હોતો, એટલે એને કહેવાય અનાહાર. ઓકે, ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ 14 ગુણસ્થાન અને 14 માર્ગણા સ્થાન, ત્યાં આપણે જીવને ગોતી શકીએ. 4 ગતિઓમાં જીવને ગોતી શકીએ. પછી માર્ગણા સ્થાનનું કોને ફરીથી? કોનું? માર્ગણા સ્થાનનું. હા, માર્ગણા સ્થાનમાં ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, પેજ નંબર 28 આપણી. હા, એ લખેલા છે. હા બરાબર. તો એમાં હા સમ્યક્ત્વના 6 ભેદ કીધા હતા. બરાબર. હા તો 3 તો આવ્યું ઉપશમિક, સાપશમિક ને ક્ષાયિક. અને હા આનું ઓપોઝિટ એટલે કે મિથ્યાત્વ, સાસાદ હા. અને મિશ્ર. ઓકે. અચ્છા, મિથ્યાત્વ, સાસાદન ને મિશ્ર. ઓકે. અને હમ. આહાર, એ જે ભેદ કે આહાર અને અનાહાર. અચ્છા. ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે આપણે જોયું કે પૂદગલ એટલે કે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ વાળો જે અ, અજીવ છે, અજીવ દ્રવ્ય છે, તેને પૂદગલ કહેવામાં આવે છે. ને એની પર્યાયો જોઈ. એની કઈ કઈ પર્યાય હતી આપણે જોઈતી તે? શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂલ, આકાર, ખંડ, અંધકાર, છાયા, ઉદ્યોત અને આતા, એ પૂદગલની પર્યાયો છે. તેનાથી જીવ અલગ છે. જીવમાં જાણવું દેખવું છે, આમાં જાણવું દેખવું નથી. તો જે શબ્દ છે, બંધ છે, સૂક્ષ્મ છે, સ્થૂળ છે, એ બધી પૂદગલની પર્યાયો. તેનાથી જીવ શું છે? તદ્દન ભિન્ન છે. કે આપણે જીવ ગોતવાની કોશિશ કરી રહ્યા છીએ ને. શું કામ જીવને ગોતવું છે? એમ જ જીનવાણીએ કીધું છે એટલે. કે અમૃત ના, તો આપણને પોઈઝન હજી પોઈઝન ખબર પડે તો જ અમૃતની વેલ્યુ થાય. રાઈટ, બરાબર. હા, પણ હવે અહીંયા જીવને ગોતવાની કોશિશ કરીએ છીએ, બટ there has to be some reason ને. કાંઈક તો પોતાને ગોતવાનું છે ને. Yes, પરમ સુખ માટે. વેરી ગુડ. પોતાને ગોતવાનું છે. વેરી ગુડ. કે હજી સુધી આપણે પોતાને જ નથી ઓળખતા, રાઈટ? કે હા કહીએ ને
વોટ અ બેડ ઓર અ સેડ સિચ્યુએશન કે આપણે પોતે જ પોતાને નથી ઓળખતા, માટે આટલી બધી નથી જીનવાણી ઓળખતા. આટલી બધી જીનવાણી લખાણી છે એના માટે કે ભાઈ તું કોણ છો એ તું જાણ. બરાબર, પછી આપણે પૂતગલ દ્રવ્ય જોઈ લીધું. હવે આપણે ધર્મ દ્રવ્ય જોશું. તો ધર્મ દ્રવ્ય જો પેજ લ્યો તૃપ્તિ આંટી, સ્વયં ચલતી મીન કો પેજ 41 છે ને? મારું 38 છે, તમારું મને નથી ખ્યાલ. હશે 41 હશે. 17મી ગાથા. હા, 17મી. 40 છે, 40 હા. 40 પેજ પર આપણે ગાથા છે. અર્થાત લઈએ તો ગતિમાં પરિણમેલા પૂતગલ અને જીવોને ચાલવામાં સહકારી ધર્મદ્રવ્ય છે. જેવી રીતે માછલીઓને પાણી સહકારી છે, પણ તે ધર્મદ્રવ્ય નહીં ચાલવા વાળાને કદાપી ચલાવતું નથી. ઓકે, સિમ્પલ. ઓકે, જો હવે ભાવાર્થને હું ટચ નથી કરવાની, હવેવર હું એના મેઇન પોઈન્ટ્સ લઈ લઈશ. આપણે અન્વયાર્થ લઈ લઈને આગળ વધશું. હવે અહીંયા શું કીધું? સ્વયં ચલતી મીન કો જલ નિમિત્ત હોતા जिस तरह, જે ચાલે છે. હવે કયા બે દ્રવ્ય સક્રિય છે? પૂતગલ અને જીવ જીવ. બેમાં જ શક્તિ છે. શક્તિ છે. હા, પૂતગલ અને જીવ એ બેમાં જ ક્રિયાવતી શક્તિ છે. તો ક્રિયાવતી શક્તિ છે. જે પોતે સ્વયંથી, ઓકે, પોતે સ્વયંથી સ્વયંથી કરી શકે છે, ગતિ કરી શકે છે અને ત્યારે જે દ્રવ્ય નિમિત્ત હોય છે તેને ધર્મ દ્રવ્ય કહે છે. છે. વોટ ડઝ ઇટ મીન? હા, હા. આવતો નથી. એનું અર્થ શું થયું? કે ધર્મ દ્રવ્ય એ અન્ય સહકારી છે. એ કરાવતો નથી પણ એ નિમિત્ત છે. Yes, અનિમિત છે. એ સહાયક છે. એ ખાલી ઊભો છે ત્યારે એની હાજરી પૂરવે છે. ઓકે, क्लियर? तो गति में परिणमित पुद्गल और जीवों को चलने में सहायक धर्म द्रव्य है. આમાં જે ધર્મ અને અધર્મ લીધું તે પુણ્ય પાપ છે? ના, નહીં, તે દ્રવ્ય છે, પદાર્થ છે. ઓકે, પદાર્થ છે. આપણે 6 પદાર્થથી જે લોક બન્યું છે ને એ પદાર્થોની અહીંયા ચર્ચા ચાલી રહી છે. તો જરા પણ ધર્મ અધર્મને પુણ્ય પાપ એવી રીતના નહીં લઈ લેવું. ઓકે, તો જે ચાલવામાં નિમિત્ત છે, માત્ર જેમ જલ મછલીને ચાલવામાં નિમિત્ત છે. જલ ચલાવે છે મછલીને? ના. નહીં. ઓકે, ના, પોતે સ્વયંના નિમિત્ત છે. ચાલી રહી છે અને ત્યાં જલ હાજર છે. બરાબર? It યસ, is medium. yes, it is a medium, right? Perfect. So पानी सहायक है, किंतु वह धर्म द्रव्य नहीं चलते हुए को नहीं चलाता. જે ચાલતું નથી તેને નથી ચલાવતું. જો એ કોઈ પણ વસ્તુ સ્થિર હોય અને તે એ ચલાવતું નથી. હા, લોખંડનો ટુકડો નાખો પાણીમાં તો ઈ તો ડૂબી જ જવાનો છે ને, ઈ ચાલવાનો નથી. રાઈટ, તો જે ચાલે છે તેને માટે જ નિમિત્ત કહેવાય, નથી ચાલતું એને નિમિત્ત નથી કહેવાતું. ફોર એક્ઝામ્પલ, અધર્માસ્તિકાય, આકાશ, કાલ, એડિશનલી આ જે ચેર પર હું બેઠી છું હમણાં એ નથી ચાલી રહી, રાઈટ? તો ત્યાં ધર્મ દ્રવ્ય નિમિત્ત નથી. જો આ ચેરને ઉપાડી નથી. હોલમાં લઈ જાઉં ત્યારે ધર્મ દ્રવ્ય નિમિત્ત બને છે. હમ, તો બરાબર. yes, તો અહીંયા કહેવાનો ભાવાર્થ એમ છે કે કોઈ પણ અન્ય દ્રવ્ય જીવને પરિણમાવી શકતો નથી કે અન્ય દ્રવ્યને પરિણમાવી શકતો. પરિણામી શકતું નથી. નહીં. આપણે અંડરલાઈન સ્ટેટમેન્ટ સમજવાનું છે કે મને કોઈ પણ પરિણમાવતો નથી, ના મને કોઈ સુખી દુખી કરે છે. તેમજ હું પણ કોઈને પરિણામ આવી શકતો નથી, હું કોઈને સુખી દુખી કરી શકતો Yes. નથી. તો આપણને ઘણી વાર ઓલું કંપવા રોગ થઈ જાય ને, કંપવા રોગ થાય ને હા, હા. મૂવિંગ 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 મૂવિંગ, આ જે મૂવમેન્ટ ચાલી રહ્યું છે તે ધર્મ દ્રવ્યના નિમિત્તથી ચાલી રહ્યું છે. તે જીવને સુખી દુખી નથી કરતો. ઓકે, હમ. જીવ પોતે એકત્વ બુદ્ધિ કરીને શરીરમાં કે ઓહો મને કંપવા રોગ થઈ ગયો, ઓકે, મને થયો, જો એકત્વ કર્યું ને, હમ. અને હા, દુખી થયો કારણ કે એને લાગે છે કે આ ઈષ્ટ નથી, આ અનિષ્ટ છે, માટે દુઃખ. હા. હું તો કાર્ય સ્વયં પોતે પોતાથી થયું. પૂતગલનું ચાલવાનું જે મૂવમેન્ટ થયું ને એ પૂતગલ હા. પોતાથી મૂવમેન્ટ કરી રહ્યો હતો.
ત્યાં ધર્મદ્રવ્ય સહાયક હતો, બટ કોઈ પણ એકબીજામાં ઇન્ટરફિયરન્સ નથી કરતો. એમ જીવ પણ ત્યારે માત્ર જાણે દેખે છે. જો એ જાણવા દેખવામાં ઊભો રહી ગયો તો એને ઇષ્ટનિષ્ટ બુદ્ધિ નથી લાગતી. અને અગર એ એકત્વ કરી લે છે તો પછી ચાલુ થઈ જાય છે આપણી આખી વિશેષ સાયકલ. બરાબર. પછી હવે જઈએ અધર્મ દ્રવ્યના લક્ષણ. હવે હા, હજી એક વાર કે કેટલા ધર્મ દ્રવ્યના છે નંબર્સ કાઉન્ટિંગમાં? જેમ જીવ અનંત છે, બરાબર, પૂતગલ અનંત, અસંખ્યાત. જીવ અસંખ્યાત. જીવ અસંખ્યાત છે કે અનંત છે? જીવ અનંત છે, સોરી, જીવ અનંત છે. હા, ધ નંબર્સ કાઉન્ટમાં હા, જીવ હા, હા. અનંત છે. પૂતગલ પ્રદેશી ને અસંખ્યાત પ્રદેશી. ધર્મ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી. પ્રદેશની વાત નથી કરતી, નંબર કેટલા કેટલા ધર્મ નંબર, દ્રવ્ય હા. એક સળંગ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય પણ એક સળંગ દ્રવ્ય. એક જ છે. ધર્મ અધર્મ એક છે. વેરી ગુડ. ધર્મ દ્રવ્ય એક જ છે, અધર્મ દ્રવ્ય પણ એક જ છે, આકાશ પણ એક જ છે. ઓકે, તો 3 એક એક દ્રવ્ય થઈ ગયા. હા. જીવ અનંત, જીવ અનંત. પૂતગલ અનંત. અનંત અને કાલ લોક પ્રમાણ અસંખ્ય અસંખ્યાત. નંબર. ઓકે. હા. અને એડિશનલી આપણે એક મિનિટ, હા, અને બીજી શું વાત કરી કે એ પ્રીતિ આંટી તમે જે જવાબ આપ્યું કે એના પ્રદેશો કેટલા છે હમ. ધર્મ દ્રવ્યના, હા. તો એ કે લોક પ્રમાણ અસંખ્યાત. કેટલા છે? લોક પ્રમાણ અસંખ્યાત. યાદ રહેશે બધાને? હા. જરા લખી કાઢી, એક મિનિટ. હા, લોક પ્રમાણ અસંખ્યાત એના પ્રદેશ છે. એ પ્રદેશ છે. એ ત્રણેયના ધર્મ અધર્મ ને આકાશ. આકાશ નહીં, આકાશ અનંત નહીં, લેવું. ખાલી ધર્મ અધર્મ. એક મિનિટ. આકાશ શું? અનંત. આકાશના અનંત પ્રદેશ છે. યસ, કારણ કે લોકાકાશ ને અલોકાકાશ છે ને. અલોકાકાશ તો બહુ મોટું છે. હા, હા, બરાબર. અને કાળનું શું કીધું તમે? કાલ છે ને, જે લોક છે ને, લોક, હા, તો લોકના લોક પ્રદેશ પ્રમાણ. અસંખ્યાત છે. લોક પ્રમાણે અસંખ્યાત. ઓકે. તો હરેક લોક પ્રમાણ અસંખ્યાત, જેટલા લોકમાં પ્રદેશ છે ને, હરેક પ્રદેશમાં એક એક કાલાણું છે. હા, ઓકે. ઓકે. અસંખ્યાત means અનકાઉન્ટેબલ ને? અસંખ્યાત હા. એટલે કાઉન્ટેબલ, હા, નોટ ઇનફાઇનાઇટ. નોટ ઇનફાઇનાઇટ. ઇનફાઇનાઇટ એટલે અનંત, બરાબર. એનો અંત નથી, તે અનંત. અચ્છા, ખાલી તો જીવ અને અજીવ જ અનંત છે. હા, યસ, કાઉન્ટિંગમાં. પરફેક્ટ. હા, ઓકે. ત્યાં હવે પ્રદેશોની વાત કરીએ તો જીવના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશ છે. પ્રદેશ. ઓકે. સી જયદીપભાઈ, one is I am talking about how many જીવ and one is એક જીવમાં કેટલા પ્રદેશ. હા, હા, બરાબર. તો how many જીવ are there in this શ્લોક? તો હું અનંત. કહીશ અનંત. અનંત, બરાબર. અને એક જીવમાં કેટલા પ્રદેશ છે? તો કે અસંખ્યાત પ્રદેશ છે. ઓકે. હા, બરાબર. સેમ વે પૂતગલમાં કેટલા પ્રદેશ છે? તો મારું આન્સર આવશે સંખ્યાત, અસંખ્યાત, અસંખ્યાત અને અનંત. અનંત. વાય? બીકોઝ પૂતગલમાં એક કેપેસિટી છે કે એક થી વધારે બે જોડાઈને એના પ્રદેશો એડ થતા જાય, સ્કંદ રૂપે પણ થાય. સ્કંદ રૂપે પરિણમે છે. બરાબર. તો પછી when I add that, તો પછી એ થઈ જાય છે અનંત પણ થઈ જાય, અસંખ્યાત પણ થઈ જાય અને સંખ્યાત પણ થાય. અચ્છા. બરાબર. ક્લિયર ઓકે. ત્યાં સુધી? હા, હા, Okay. તો બરાબર. હવે ધર્મ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી, લોક પ્રમાણ અસંખ્યાત છે. ક્લિયર? હવે Yeah. આપણે અધર્મ દ્રવ્યના લક્ષણ પર જઈએ. વાંચો પ્રીતિ આંટી. હા. મને પેજ નંબર કહેજો. હા, 41 કે 42 હશે, 18મી ગુજરાતી. 42. સ્થિર થયેલા પૂતગલ અને જીવ દ્રવ્યોને રહેવામાં સહકારી અધર્મ દ્રવ્ય છે. જેવી રીતે મુસાફરોને છાયા પણ ચાલવાવાળા જીવ અને પૂતગલ દ્રવ્યોને કદાપી રોકી રાખતું નથી. રાઈટ. તો ત્યાં ભાવાર્થ.
ફાસ્ટ વાંચું? નહીં લો આંટી, નહીં લો. આઈ એમ હોપિંગ કે આપણે બધા વાંચીને આવ્યા છીએ. ઓકે, હવે અહીંયા શું કીધું કે છાયા નિમિત્ત જેવી રીતના હોય, જેમ વૃક્ષ હોય તે કોઈ ચાલતો મુસાફિર હોય એને છાયા માટે નિમિત્ત છે. બરાબર. હા. જે ગતિ કરી રહ્યો છે અને જે સ્ટોપ થઈ ગયો છે, તો ત્યારે કયું દ્રવ્ય નિમિત્ત છે? તો કે અધર્મ દ્રવ્ય. અધર્મ. સ્વયં ગતિ કરતા જીવ અને પૂતગલ જ્યારે સ્થિર થાય છે તો જે દ્રવ્ય નિમિત્ત રીતે હાજર હોય છે તેને અધર્મ દ્રવ્ય કહીએ છીએ. આપણે લક્ષણો ગોતી રહ્યા છે હરેક દ્રવ્યના. જીવનું લક્ષણ શું હતું? કોનું? જીવનું લક્ષણ શું છે? જ્ઞાતા દ્રષ્ટા. જાણના દેખના. વેરી ગુડ. જાણના દેખના. જાણવું દેખવું તે જીવનું લક્ષણ. જાણવું ને જોવાનું. શું કામ આ યાદ રાખવાનું? કારણ કે આ લક્ષણથી જ આપણે લક્ષ્ય તરફ પહોંચશું, તો આને નહીં ભૂલતા. લક્ષણથી લક્ષ્યની સિદ્ધિ થશે. ઓકે, બરાબર. ઉદ્ગલનું લક્ષણ શું? સ્પર્શ રસ ગંધ વર્ણ. ગંધ વર્ણ સ્પર્શ. વેરી ગુડ. વર્ણ રસ સ્પર્શ ગંધ એ પૂતગલનું લક્ષણ. તો મારે આ હેલ્પ શું થશે? આ લક્ષણ જોવાથી વર્ણ રસ સ્પર્શ ગંધ તે મારામાં નથી, તો હું તો જ વેદ્યાન કરી શકીશ ને. વારે ઘડી મારે જોવાનું છે, કારણ કે મારી લાઈફ પૂતગલ સાથે જ કનેક્ટેડ છે કે નહીં? હા હા હા. રાઈટ. તો Right. આ પૂતગલ સાથે કનેક્ટેડ છે, તો મારે એના લક્ષણ જોવાના ને મારા લક્ષણ જોવાના, બરાબર. એ ધ્યાન કરવાનું. એટલું સિમ્પલ છે. આ કન્ટિન્યુઅસ ચાલવું પડશે. હા. We have to do it on a regular basis, ongoing. શું કામ? જ્યાં સુધી મને નિર્ણયના લેવલ પર ન આવે કે સાચે આમ જ છે. હમણાં હું જોડાઈને વાત કરું છું દરેક પૂતગલમાં. ઓકે, બરાબર. મારા ચશ્મા, મારું લેપટોપ, આ મારા કપડા, મારી ચેન, રાઈટ, એમ હું વાત કરું છું. તો અહીંયા હું એના ગુણો જોઈશ, એનું લક્ષણ જોઈશ. તો આ વર્ણરસ સ્પર્શગંધ છે, મારામાં તો છે નહીં. ભેદ વિજ્ઞાન. બરાબર. વારે ઘડી ભેદ વિજ્ઞાન કરવું પડશે. તો આ લક્ષણથી આપણે કરશું. ધર્મ દ્રવ્યનું શું લક્ષણ હતું? જે ગતિ કરવામાં સહાયક છે. અધર્મમાં જે સ્થિર થવામાં સહાયક છે. રાઈટ? ઓકે, તો બેઝિકલી હું બધા દ્રવ્ય, જે લોકમાં જેટલા પણ દ્રવ્ય છે ને, એના લક્ષણ જોઈને, મારા લક્ષણ તરફ જોઈને, આના લક્ષણને જોઈને છૂટો પાડીશ પોતાને. તે લક્ષણ સમજવું જરૂરી છે. ધેર ઇઝ અ રીઝન સુકામાં આપવામાં આવ્યું છે જીનવાણીમાં. બરાબર. તો સપોઝ હું કોમામાં હું કે બેડ રેસ્ટ પર હું, ઓકે, નથી ચાલી શકતો, હે પ્રભુ કેવો ડિપેન્ડન્ટ થઈ ગયો, હા, કેવી મારી પરિસ્થિતિ, તો ત્યારે આપણે રડવું કે નહીં રડવું? નહીં રડવું ને. સિમ્પલ વાત છે, કારણ કે મારું જાણવું દેખવું તો કાયમ છે. અને એ જે પરિસ્થિતિ થઈ, એક તો એ વર્ણરસ સ્પર્શગંધમાં થઈ પૂતગલની, અને એડિશનલી અધર્મ દ્રવ્ય ત્યાં હાજર હતો. તો આનાથી તો હું છૂટો છું. બરાબર. તો હાઉ આપણે કન્ટિન્યુઅસ ભેદ વિજ્ઞાન કરતા રહેવાનું છે, એની વાત ચાલે છે. પરિસ્થિતિઓ તો આવ્યા કરશે. યસ તૃપ્તિ આંટી, તમે કંઈ કહો છો? હા, અને આપણી બોડીમાં જે ઇન્ટરનલ ક્રિયાઓ થાય છે એમાં પણ ધર્મ દ્રવ્યને આપણે ગણવાનું. માની લો કે શ્વાસ લઈએ છીએ કે હૃદય ચાલે છે. યસ, આપણું જે લોહી જે ચાલી રહ્યું છે, બ્લડ ઉપર નીચે, ત્યાં ધર્મ દ્રવ્ય છે. ઓકે. ઓકે, અને જે ઓર્ગન્સ પોતપોતાની જગ્યા પર છે, જેમ આંખ અહીંયા જ છે, નાક અહીંયા જ છે, જો ધર્મ દ્રવ્ય સહાયક હોય તો આ પણ મૂવમેન્ટ કર્યા કરશે. મૂવમેન્ટ કરે, રાઈટ. હા, પછી આજે સવારના આંખ અહીંયા હતી, કાલે સવારના આંખ અહીંયા આવશે. તો એ જે સ્થિર છે એના માટે સહાયક નથી, જે મૂવમેન્ટ કરે છે એના માટે સહાયક છે. ક્લિયર? એકદમ લોજિકલી બેસાડતા જવાનું છે. નહીતર એટલે આપણે શું કામ વારે ઘડી લોજિક બેસાડવાનું છે, કે મને ખબર પડી જાય, નિર્ણય પર આવી જાઉં કે હા, હિંમત છે. જો ધર્મ ચલાવી શકે તો બધું અસ્તવ્યસ્ત થઈ જાય. આ બિલ્ડિંગો ચાલવા માંડશે. આજે હું મુંબઈમાં, કાલે પુણેમાં, પછી યુએસમાં. પણ ધરતી તો ગોળ ગોળ ફરે છે ને. નથી ફરતી. બધા તો કહે છે કે આ એક ચક્કર મારે છે ધરતી. ના. ભૂગોળમાં હતું અમને. હા, એ ભૂગોળમાં એ જ વાત છે ને, કે એ ભૂગોળ જરા ગડબડ વાળું ભૂગોળ છે. તો
તો આપણું જૈન ભૂગોળ એમ કે છે કે સૂર્ય ને ચંદ્ર તે ચક્કર લગાવે છે મેરુ પર્વતના. ઓકે, સુમેરુ પર્વત આદિ. એટલે આપણને દિવસ રાત અને એટલે સૂર્ય અને ચંદ્ર છે એ પણ વિમાન છે એ ફરે છે ને. યસ, એને એ પણ બે છે. ઓકે, હા, હા, બે છે ને તો આપણે જે હમણાં આજે જોશું એ કાલે બીજું હશે. બરોબર. ઓકે, અને એ એના ઓર્બિટમાં ફરે છે. તો જ્યારે એકમ હોય તો એ પહેલો વાળો ઓર્બિટ હોય, ને પૂનમ હોય તો 15મી ઓર્બિટ હોય. વળી પાછો ઓર્બિટ થી અંદર આવે. ઓકે, 15, 14, 13, 12, 1 આપણે જે જોઈએ છે બરોબર. એમ ઓર્બિટમાં એ જાય છે ને આપણને. એટલે પછી મૂન અડધું ઓછું વધારે એમ દેખાય ને ઓછું વધારે અડધું એમ કરતું કરતું દેખાય. ઓકે, બરાબર. હા. પછી અધર્મ દ્રવ્યનું લક્ષણથી આપણને એ ખ્યાલ પડે છે કે હું शुद्धात्मा स्वरूपમાં स्थिति का कारण निश्चय से वितराग निर्विकल्प स्व संवेदन है. શુદ્ધાત્મા સ્વરૂપમાં સ્થિત થવાનું કારણ શું છે? અધર્મ. સ્વયં એક વિતરાગ નિર્વિકલ્પમાં હું જ્યારે સ્થિર થાઉં તે. અને વ્યવહારથી અરિહંત પ્રભુ સિદ્ધ પરમેશથી તેમના ગુણોનું સ્મરણ. वैसे ही जीव और पुद्गलों की स्थिति का निश्चय कारण પોતાનું ઉપાદાન. ઉપાદાન કારણ છે. ઓકે, અને વ્યવહારથી કહીએ તો અધર્મ દ્રવ્ય. બરાબર. આમાં નિશ્ચય વ્યવહાર લાગે છે. રાઈટ? હમ. હવે આપણે આકાશ દ્રવ્યની ઓર જઈએ. હા, વાંચો તરુ આંટી 19મી ગાથા. અચ્છા. પેજ 44. 44 હા બન ભાવાર્થ અવકાશ દાન યોગ્ય ભાવાર્થ અન્વયાર્થ વાંચો. વયા અન્વયાર્થ વાંચો. અન્વયાર્થ હા. અન્વયાર્થ જીવ આદિ દ્રવ્યોને અવકાશ દાન યોગ્ય જિનેન્દ્ર ભગવાન દર્શાવેલું આકાશ દ્રવ્ય જણાવ્યું. મને જરા ગુજરાતી ફાવતી નથી. આ આકાશ દ્રવ્ય લોકાકાશ અને અલોકાકાશ એમ બે પ્રકાર છે. ભાવાર્થ વાંચું? ના, રાઈટ, નહીં વાંચો. તો કે નહીં વાંચું. જીવ આદિ દ્રવ્યો ને કોણ અવકાશ આપે છે? આકાશ. આકાશ. રાઈટ. તો આજે મેં કીધું ને સેન્ટેન્સ કોણ અવકાશ આપે છે, તો આપણે ઉત્તર આપ્યું આકાશ. તો એ કે એ થયું વ્યવહાર કથન. હમ. એમ તો જીવનું ઉપાદાન કારણ. બરાબર. हाँ? तो जीवादि द्रव्यों को अवकाश देने योग्य जिनेन्द्र भगवान के द्वारा दर्शित आकाश द्रव्य जानना चाहिए. આ આકાશ દ્રવ્ય બે પ્રકારના છે, લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશ. ટ્રુ ઓર ફોલ્સ? બંને જોઈન્ટ છે. વેરી ગુડ. તો દેર ઇઝ નો ટુ ટાઈપ્સ. ઓકે, હા, જે ભેદ કર્યું છે ને લોકાકાશ ને અલોકાકાશ, એ એક રીતે ભેદ કર્યું છે કે જ્યાં ધર્મ અને અધર્મ દ્રવ્ય અને જીવ અને પૂતગલ રહે છે તેને લોકાકાશ કહેવાય. લોકાકાશ છે અને એની બહારનો જે આકાશ પ્રદેશ છે તેને અને અલોકાકાશ. ઓકે. તો એ છે આકાશ. કેટલા પદાર્થો છે, કેટલા ક્વોન્ટિટી છે જયદીપભાઈ? આકાશ એક. વન. One, right? So that is why I cannot have two, લોકાકાશ ને હા. અલોકાકાશ. પણ કોઈક અપેક્ષાએ આ કથન કરવામાં આવ્યું છે કે there are two. તો કે જ્યાં આ બીજા 5 દ્રવ્યો રહે છે આટલા એરિયાને લોકાકાશ કહીએ, અને જ્યાં આ 5 નથી, માત્ર એક આકાશ દ્રવ્ય જ છે, તેને અલોકાકાશ કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? Clear. રાઈટ. તો આકાશ એક સર્વવ્યાપી અખંડ દ્રવ્ય છે, પરંતુ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય દ્રવ્યોના હોવાને કારણે આકાશને 2માં ભાગલા પાડ્યા છે, લોકાકાશ ને અલોકાકાશ. યદિ આ લોકમાં ધર્મ અધર્મ દ્રવ્ય ના હોત તો લોક અલોકનો ભેદ પડવાની જરૂરત જ ના પડત. બરાબર. આ આકાશના વચોવચ છે. લોકાકાશ છે એક્ઝેક્ટલી વચોવચ છે, જેમાં જીવ આદિ બીજા પદાર્થો પણ રહી રહ્યા છે. सिद्ध भगवान या किसी द्रव्य में ऐसी शक्ति है कि लोकाकाश के विस्तार को बढ़ा सके और નથી એવી શક્તિ. નથી. वेरी गुड.
વેરી ગુડ. એક જ જણ એકદમ અટેન્ટિવ હતું, રાઈટ? કે કોઈમાં એવી શક્તિ નથી કે હું વધારી નાખું લોકાકાશને કે ઘટાડી નાખું. તો દેટ મીન્સ કે કોઈ પણ એવો વ્યક્તિ નથી કે કોઈ પણ એવા કોઈ ભગવાન નથી જેણે આ લોક બનાવ્યું છે. સિદ્ધિ કરવી પડશે અમુક અમુક ચીજોની, નહીતર આપણે શું માની બેઠા છીએ કે ઉપર વાલા કરેગા સબકા ભલા. हाँ, ऊपर वाला देख रहा है. ऊपर वाले के पास बहुत फ्री टाइम है कि आज मन हुआ तृप्ति आंटी को थोड़ा दुख देता हूँ, प्रीति आंटी को थोड़ा सुख देता हूँ. એમ હોય ના. બિલકુલ ન હોય. નથી. ઓકે, કોઈ દ્રવ્ય આ લોકને નથી બનાવ્યું. આ લોક અનાદિ નિધન છે. અનાદિથી હતું, અનંતકાળ સુધી એમને એમ જ રહેવાનું છે. બરાબર. લોકાકાશ ને અલોકાકાશનું લક્ષણ જોઈ લઈએ. વાંચો જયદીપભાઈ. जितने आकाश में धर्म द्रव्य, अधर्म द्रव्य, काल द्रव्य और पुद्गल द्रव्य तथा जीव द्रव्य रह रहे हैं, वह लोकाकाश कहलाता है. उस लोकाकाश से परे बाहर अलोक आकाश कहलाता है. રાઈટ? તો જેટલા સ્થાનમાં આ બધા દ્રવ્યો રહે છે, જીવ, અજીવ, ઉદ્ગલ. લોકાકાશમાં જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ અને કાલ, તેને લોકાકાશ અને એના સિવાય અલોકાકાશ. અને આ લોકમાં 3 ભાગલા પડે છે: ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. અધોલોક. આ 3 મળીને આપણે કહીએ 3 લોક, અને એને લોકાકાશ પણ કહેવાય. હા, પછી અહીંયા જો લખ્યું છે, એકવાર વાંચો. લોક અનાદિ નિધન હે. વાંચો જયદીપભાઈ. क्या है? यह लोक अनादि अनंत है. ईद ने Yes. ये सेकंड है वो. ओके. इसे किसी पुरुष ने बनाया नहीं है. इसका कोई नाश नहीं कर सकता. इसे किसी ने न तो धारण किया है और न कोई इसकी रक्षा करता है. इस लोक में जो जीव आदि पदार्थ है वे पृथक पृथक अनादि निधन है. उनकी अवस्था का परिवर्तन होता रहता है. इस अपेक्षा से उन्हें उत्पन्न होने वाले और विनाश होने वाले कहते हैं. जो स्वर्ग, नरक, द्वीप आदि है वे अनादि काल से ऐसे ही है और सदैव ऐसे ही रहेंगे. जीव आदि और स्वर्ग आदि स्वयं सिद्ध है. संसार में जो जीव है वे ही यथार्थ ज्ञान के द्वारा मोक्ष मार्ग साधन करके सर्वज्ञ वितराग होते हैं. तब उन्हें पर ब्रह्म कहा जाता है. कोई अलग से इस जगत का कर्ता पर ब्रह्म नहीं है. તો આ લોક છે તે અનાદિ અનંત છે. એનો કદી નાશ થવાનો નથી. એને કોઈએ બનાવ્યું નથી. એ કોઈના આધારે નથી. કોઈ એને ચલાવવા વાળો નથી. તો આમાં ક્લિયરલી કહી દીધું છે કે બધા દ્રવ્ય સ્વયં સિદ્ધ છે, પોતે પોતાના રીતે છે. કદી કોઈ પણ દ્રવ્યનું નાશ થતું નથી. એનો અર્થ એ છે કે મારો અસ્તિત્વ ગુણ જે છે એ કાયમ રહેવાનું છે. મારી અસ્થિને કદી પણ ના ઓલું કહીએ ને આંચ નથી. ને આપણે ડરી જઈએ ને, મને કોઈ મારી નાખશે, મારું મૃત્યુ થઈ જશે, મને પગમાં વાગી ગયું, મને માથું દુખે છે, મારું કંઈક અંગ કપાઈ ગયું, તો કે તારા અસ્થિને કોઈ આંચ નથી. તો સમ્યક દ્રષ્ટિ જીવ જે નિશંક હોય છે, બીકોઝ એમને ખ્યાલ પડી જાય છે કે દરેક દ્રવ્યની અસ્થિ મેન્ટેન્ડ રહેવાની છે, મને પણ કંઈ નથી થવાનું. બરાબર? ક્લિયર અહીંયા સુધી? તો જે અવકાશ આપવાનું જે સ્થાન આપે છે બધા દ્રવ્યને, એ આકાશ દ્રવ્ય આપે છે. અને કેવી રીતના છે ખબર છે? ઇટ ઇઝ લાઈક એક્ઝામ્પલ આપે છે કે દૂધનો ઘડો છે, એની અંદર સૂઈ, માટી, કંકર બધું રાખી દો, બધું સમાવી જાય છે કે નહીં? બધા સમાઈ જાય છે. રાઈટ? તો એવી રીતના એક આકાશ દ્રવ્યના એક પ્રદેશમાં બધા જ દ્રવ્યો સમાઈ જાય છે. જેમ કે એક્ઝામ્પલમાં હમણાં આપણે પોતાને લઈ લ્યો પોતપોતાની જગ્યા ઉપર, તો તમને સ્થાન આપ્યું કે નહીં આકાશે?
આપ્યું. રાઈટ? સાથે હા, સાથે આપ્યું. મુંડી હલાવીએ છીએ, હાથ હલાવીએ છીએ, તો ત્યાં ધર્મદ્રવ્ય પણ છે. યસ. એડિશનલી હું અમુક પાર્ટ મારા સ્થિર છે, ચેર છે, સોફા છે, લેપટોપ છે, તો ત્યાં અધર્મ દ્રવ્ય પણ છે. છે. કાલ પણ મૂવમેન્ટ કરી રહ્યો છે, રાઈટ? એનું પરિણમન ચાલી રહ્યું છે, ટાઈમ ઇઝ ટીકિંગ, તો કાલ દ્રવ્ય પણ છે. અને બરાબર. પૂતગલ શરીર પણ દેખાઈ હા. રહ્યું છે, ચેર, સોફા આદિ. તો હા. દેટ મીન્સ એક જ પ્રદેશમાં બધા જ દ્રવ્યો આવી જાય છે. એ એની કેપેસિટી, આકાશ દ્રવ્યની કેપેસિટીને દર્શાવે છે કે એક પ્રદેશમાં બધા જ દ્રવ્યો સમાવી શકે છે. કોઈ કોઈથી લડતો નથી, છતાં સાથે રહે છે. ઓકે, એ કેપેસિટી કોની છે? આકાશ દ્રવ્યની. હમ. ક્લિયર? નેલબેન, એક ઘડામાં દૂધ છે, હમ. એમાં હું પથ્થર ભરે જાઉં છું, ભરે જાઉં છું, ભરે જાઉં છું, પછી સ્પિલ થઈ જશે. તો દૂધ બહાર આવે છે, બરોબર છે? રાઈટ. તો એમાં શું કઈ રીતે લેવાનું? આવા લોજિક્સ નહીં લગાડતા. મારા પાસે એનો આન્સર નથી. ના, એટલો બધા નહીં. હા, બહુ તો આપણે એમ સમજવું બહુ મોટો કૂવો છે દૂધનો, અને એના અંદર હવે તમે ભર્યા કરો પથ્થર. આ એક્ઝામ્પલ બરોબર છે. દીવાના પ્રકાશમાં અનેક દીવાનો પ્રકાશ સમાઈ જાય છે. એ એકદમ પરફેક્ટ છે. અને બીજામાં જો લખ્યું છે, જો જેમ दूध के भरे हुए घड़े में उतने ही प्रमाण में, એટલા જ પ્રમાણમાં આંટી. તૃપ્તિ આંટી, તમારો આન્સર આવ્યો. તેના હા. પ્રમાણમાં. જે ઘડો છે એટલા જ પ્રમાણમાં તમે રાખ અને સૂઈ રાખો. ઓકે, એનાથી વધારે નહીં તો બહાર આવી જશે. બરોબર. तो उतने ही प्रमाण में राख और सुइयां बराबर समा जाती है. उसी प्रकार आकाश द्रव्य की विशिष्ट अवकाशदान शक्ति से उपरोक्त अनंत द्रव्य भी लोकाकाश में समा जाते हैं. ઓકે, એટલા જ પ્રમાણમાં, નહીતર પછી યસ ઉભરાઈ જશે. નહીં, ફ્લેક્સિબલ છે, બધું એડજસ્ટ થઈ જાય છે. થઈ જાય છે. થઈ જાય છે. એ અહીંયા ઘડામાં નથી થતું, બાકી આકાશમાં બધું થઈ જાય છે. આકાશમાં થઈ જાય છે. બધું થઈ જાય. તો આ પણ એક અમૂર્ત જ છે. આકાશ દ્રવ્ય પણ અમૂર્તિક છે, ધર્મ દ્રવ્ય અમૂર્તિક છે, પૂતગલ દ્રવ્ય મૂર્તિક છે. મૂર્તિક છે, અધર્મ દ્રવ્ય ને ધર્મ અમૂર્તિક. અને હવે આપણે જઈએ કાલ કાળ દ્રવ્ય. દ્રવ્ય બી અમૂર્તિક છે. એ પણ અમૂર્તિક છે. અમૂર્તિક નું શું ડેફિનેશન આપણે કર્યું હતું? જેનું અમૂર્તિક, જેમાં સ્પર્શ, રસ, ગંધ નથી, તે અમૂર્તિક. વેરી ગુડ. આકાર નહીં લેતા. ઓકે, જેમાં વર્ણ, રસ, સ્પર્શ, ગંધ નથી તેને અમૂર્તિક કહેવાય. ઓકે, કારણ કે આકાર તો દરેક દ્રવ્યમાં છે. પ્રદેશ ગુણ છે ને, એટલે હા. કાંઈક ને કાંઈક આકારના ફોર્મમાં હોય. બટ હા. ધેટ ઇઝ નોટ ધ રિયલ ડેફિનેશન ઓફ મૂર્તિક અમૂર્તિક. જેમાં વર્ણ, રસ, સ્પર્શ, ગંધ નથી તે અમૂર્તિક, અને જેમાં છે તે મૂર્તિક. હવે કાલ દ્રવ્ય કા લક્ષણ, राजेंद्र जी पढ़िए. चुप हो गया। जो द्रव्य परिवर्तन में मिनट, घंटा, दिन, महीना इत्यादि रूप है और परिणमन आदि लक्षणों से जाना जा सकता है, वह व्यवहार काल है और वर्तना लक्षण वाला परमार्थ काल है. राइट. तो अभी देखो काल द्रव्य નું શું લક્ષણ કહી દઉં કે વર્તન. પરિવર્તન રૂપ પરિણામ આદि લક્ષિત તેને કાલ દ્રવ્ય કહેવાય. કે જે પોતે પણ પરિવર્તન કરી રહ્યું છે. ઓકે, હા. એ પોતાનામાં જ વર્તના લક્ષણ છે તેને કાલ દ્રવ્ય કહેવાય. અને વ્યવહાર કાળ શું કહીએ? દિવસ, રાત, મિનિટ, કલાક, સેકન્ડ એટસેટ્રા સમય. એ આપણે શું કહેશું? વ્યવહાર કાળ. હવે આ જ કાલ દ્રવ્ય દરેક દ્રવ્યને પરિણમાવામાં નિમિત્ત છે. યસ, નિમિત્ત છે. હા, એટલે એ હા, હા, કાળ લબ્ધિ છે, આવે છે. ત્યારે, કાલ જ નિમિત્ત છે ને. કાળ લબ્ધિ આવે ત્યારે પરિણમન થાય. ઓકે, રાઈટ. કાળ લબ્ધિ આવે ત્યારે પરિણમન થાય. આંટી આવું બધું નહીં બોલો, તમે નહીં બોલો. જીવ પોતાના ઉપાદાન કારણથી પરિણામ નહીં, આ વ્યવહાર કાળ
વ્યવહાર તમે હા. જે વ્યવહાર સ્ટેટમેન્ટ કર્યું એની સામે હું તમને હા. વ્યવહાર સ્ટેટમેન્ટ આપું તો છું. ઠીક નહીં તો પછી હું કાળ અવધિ તો 5 સમવાયમાં આપણે તમે જે પેલા વ્યવહારથી જ બોલ્યા ને Right. એટલે એની સામે મેં કહ્યું કે જ્યારે કાળ અવધિ આવે ત્યારે એ પ્રમાણે થાય પરિણામ. રાઈટ બરાબર રાઈટ પણ એ વ્યવહારે બટ હા ઇન વ્યવહાર તમે વ્યવહારનું વાક્ય બોલ્યા એટલે મેં સામે વ્યવહારનું જ બટ કહ્યું. ઇન રિયાલિટી રિયાલિટી જ્યારે જીવને ઉપાદાન આવે ત્યારે થાય. રાઈટ જીવમાં પોતામાં ઉપાદાન છે કે નહીં કારણ કે ઉત્પાદ વે તો જીવ હરેક દ્રવ્યનું સ્વભાવ છે હા. દમન કરવું જીવનું હરેક દ્રવ્યનો સ્વભાવ છે તો એ જે ઉત્પાદ વે દ્રવ્ય સબ જે આપણે કીધું તો એ હરેક દ્રવ્યમાં ચાલુ જ છે અને ત્યાં આપણે જેમ કીધું ને કે હાથ ચાલી રહ્યો છે ને ત્યાં ધર્મ દ્રવ્ય આવી ગયું તેમ આ પરિણમન ત્યાં કાલ દ્રવ્યને નિમિત્ત રૂપે કીધું છે ફેક્ટ એમ નથી બટ વ્યવહાર રીતે કહી દઈએ તો એકવાર આ ખાલી વાંચી લઈએ કે जीव काल लब्धि के वश अनंत सुख का भाजन होता है जहां ऐसा कथन हो वहां क्या अर्थ करना चाहिए उत्तर दीजिए राजेंद्र जी पढ़िए कहाँ से पढ़ना है? वो जो तीसरा 47 हाँ, 3-1 ના, ના. व्यवहार काल ઉત્તર છે ને ઉત્તર આ કથન भावार्थ કાળ દ્રવ્યના भावार्थ पढ़ूंगा लास्ट भावार्थ में से एकदम एक मिनट पेज नंबर 47 वहां पे जो तीसरा पॉइंट है उसका उत्तर पढ़िए हाँ काल अवधि से ये उत्तर हाँ उत्तर में तीसरा बराबर। दो तीसरा कहाँ गया चौथा है दूसरा विशुद्ध ज्ञान नहीं पहले से उत्तर आप पहले से काल हाँ द्रव्य काल लब्धि के वश प्रश्न हम्म। जीव काल लब्धि के वश अनंत सुख का भाजन होता है जहाँ ऐसा कथन हो वहाँ क्या अर्थ करना चाहिए उत्तर पहला यह कथन काल द्रव्य के निमित्तत्व की सिद्धि करने के लिए होता है इसलिए वहाँ उपरोक्त पैरा नंबर 2 में कथित पद्धति से काल द्रव्य से उत्पन्न हुआ कहा जाता है विशुद्ध ज्ञान दर्शन स्वभावी निज परमात्म तत्व के सम्यक श्रद्धान ज्ञान अनुष्ठान बहिर्द्रव्य इच्छा निवृत्ति लक्षण तपश्चरण रूप अर्थात निश्चय चतुर्विध आराधना उपादान कारण से सुख प्राप्ति होती है काल से नहीं ऐसा समझना चाहिए काल तो है काल लब्धि है देखो कितना अच्छे से कह दिया कि काल लब्धि है છે. એ વેટ કરવું કે નહીં કરવું જ્યારે કાલ લબ્ધિ નહીં કરવાનું. કાર્ય થશે बिल्कुल नहीं નહીં કરવાનું. નહીં કરવાની નહીં કરવાનું રાઈટ તો અહીંયા શું કીધું કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ પરમાત્મા તત્વ કે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન એટલે કે પોતાના નિજ પરમાત્મામાં જ્યારે આપણી દોડ લાગશે જ્યારે આપણે જોશું ત્યારે જ્યારે એનું સાચું જ્ઞાન દર્શન થશે બહિર્દ્રવ્ય ઈચ્છા નિવૃત્તિ લક્ષણ બહારમાં જે ઈચ્છા જે ચાલી રહી છે બહારમાં સુખ છે એ જાણી લેશું તેનાથી નિવૃત્તિ પામશું तपश्चरण रूप अर्थात निश्चय चतुर्विध आराधना उपादान कारण से सुख प्राप्ति होती है सुख કેવી રીતના પ્રાપ્ત થાય છે પોતાને જે ઉપાદાન. જીવ ઉપાદાન કારણ છે ઉપાદાન કારણ છે પોતાને જાણશે ઓળખશે તે જ ઉપાદાન કારણ છે તેનાથી સુખ પ્રાપ્તિ થશે કાલથી નહીં એટલે ઈ સમજાવો ને નિશ્ચય ચતુર્વેદ એટલે શું એમ તો ચતુર્વિધ સંઘ એટલે કોણ કહેવાય સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા યસ રાઈટ અને અહીંયા નિશ્ચય ચતુર્વિધ એટલે કે જ્ઞાન દર્શન સુખ વીર્ય ઓકે એને એમ લીધું છે કે એના આરાધના પૂર્વક ઉપાદાન કારણથી જ સુખની પ્રાપ્તિ થાય છે જ્યારે જીવ પોતાને ઓળખશે જાણશે અનુભૂતિ કરશે ત્યારે જીવને એનાથી પ્રાપ્તિ થાય છે પરફેક્ટ ઓકે અને એડિશનલી જે આને પણ જે ચતુર્વિધ આરાધનામાં એમ પણ લેવાય કે ઉપાદાન ભવિતવ્ય પુરુષાર્થ અને શું હતું ચોથું કાલ કાળ લબ્ધિ ઉપાદાન સ્વભાવ એક સ્વભાવ હોય સ્વભાવ 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 પુરુષાર્થ સ્વભાવ તો એ સ્વભાવ જીવમાં છે રાઈટ સ્વભાવ ભવિતવ્ય કયો કે હોનહાર કયો પછી પુરુષાર્થ કયો અને ચોથું શું ભૂલાઈ જાય છે કાળ લબ્ધિ हाँ स्वभाव पुरुषार्थ का भवितव्य और
नियति નિમિત્ત નિમિત્ત हम्म, નિમિત્ત અને કાલલબ્ધિ બંનેને એકચ્યુઅલમાં જોવા જઈએ તો સાઇડલાઇન કરી નાખ્યું છે. જીવનો ઉપાદાન કારણ જ્યારે પણ જાગશે એટલે જીવ જ્યારે પુરુષાર્થ કરશે તો ડેફિનેટલી ઉપાદાન રેડી જ થઈ જશે. હા. ઓકે, એના વગર પોસિબિલિટી નથી. નેક્સ્ટ પેજ પર છે 50. નેક્સ્ટ પેજ ઉપર છે ને કર્મના ઉપસમાદિ કર્મના ઉપશમાદિ એ શબ્દ વાપર્યો છે. નેક્સ્ટ પેજ કર્મના 5મું કાललब्धि का मोक्ष मार्ग में सुस्थान. તો એ કહે કે કાલલબ્ધિનું મોક્ષ માર્ગમાં એવી રીતે તો કાંઈ સ્થાન નથી. જોવા જઈએ તો જ્યારે કાર્ય થયું ત્યારે આપણે કહ્યું અરે કાળલબ્ધિ કેમ? કાર્ય થયું ત્યારે કાલલબ્ધિ થયું એમ કહેવાય. જ્યાં સુધી કાર્ય જ નથી ત્યાં સુધી ત્યાં સુધી કાળલબ્ધિ નથી. તો જોવા જઈએ તો કાલલબ્ધિ ઇઝ હે કહી દીધું છે કે ભાઈ એના ઉપર પ્લીઝ વેટ નહીં કરતા કે એ થશે ત્યારે મારું કાર્ય થશે. હા, કાળ આવશે ત્યારે થશે એવું નહીં. આવશે અને આ રાખશે મારી ઉપર ને મારું કામ થશે. હા, હું ચોથા આરામાં જન્મીશ ને ત્યારે હું કામ કરી લઈશ. હા. ભગવાનના ત્યાં જઈશ ને ત્યારે કામ કરીશ. તો કે તું કાળ માટે જ વેટ કરતો રહી જા. હા. તને તારા પુરુષાર્થ ઉપર ને ઉપાદાન ઉપર ભરોસો નથી માટે તું આવા બધા બહાના કાઢી રહ્યો છે. રાઈટ? તો કાલ હે છે એમ કીધું છે. ઉપાદાન કાર્યરૂપ પરિણમિત હો તો કાલ નિમિત્ત કહેલાતા હૈ. ઉપાદાન રીતે પોતે પરિણમિત થયો ત્યારે કાલને નિમિત્ત કહેવામાં આવે છે અને યદિ એ થયું તો કાળ નિમિત્ત નથી. ક્લિયર? બરાબર. एक बार आप 5वां पॉइंट वांची लइए कि काललब्धि का मोक्ष मार्ग में क्या स्थान है. हाँ पढ़ता हूँ। हाँ, पढ़िए. अनेकांत सिद्धांत स्वभाव पुरुषार्थ काललब्धि भवितव्य और कर्मोपशमादि इन 5 कारणों का मिलाप समवाय प्रति समय एक ही साथ मुख्य मार्ग में होता है. ऐसा श्री जैन धर्म का अनेकांत सिद्धांत है. पूर्वोक्त कारणों में काललब्धि और भवितव्य तो कोई वस्तु नहीं है, किंतु जिस काल में कार्य बनता है वही काललब्धि है तथा जो कार्य हुआ वही भवितव्य है. अर्थात आत्मा को उसमें कुछ भी नहीं करना होता है. जो कर्म के उपसमादिक है वे तो पुद्गल की शक्ति है, उनका कर्ता हर्ता आत्मा नहीं है. तथा जो पुरुषार्थ पूर्वक उद्यम किया जाता है वह आत्मा का कार्य है. इसलिए आत्मा को पुरुषार्थ पूर्वक स्वसन्मुख होने का उद्यम करने का उपदेश देते हैं. जिस कारण से कार्य सिद्धि अवश्य होती है उस कारण रूप स्वसन्मुख होने रूप उद्यम आत्मा करे. वह अन्य कारण तो मिल ही जाते हैं, उन्हें मिलाने का प्रयत्न नहीं करना पड़ता. इस प्रकार काललब्धि निमित्त मात्र है, है और की वृत्ति झुकाव केवल राग उत्पन्न करती है. इसलिए काललब्धि का आश्रय छोड़कर निज ज्ञान स्वभाव का आश्रय करना चाहिए. तात्पर्य: जीव आगम भाषा में कालादि लब्धि रूप, अध्यात्म भाषा में शुद्धात्म सम्मुख परिणाम रूप स्व संवेदन प्राप्त करता है. तब मिथ्यात्वादी 7 प्रकृतियों का उपशम होता ही है. समय, निमिष, काष्ठा, कला, घड़ी आदि भेद व्यवहार काल के हैं, परंतु शुद्ध एक निरूपम तत्व को छोड़कर उस काल में मुझे कोई लाभ नहीं है, ऐसा निश्चय करना चाहिए. जहाँ कोई भी निमित्त या उपादान कारण कहा हो वह 5 कारण होते हैं, ऐसा अर्थ करना ही सच्चा स्वादवाद है, न्यायवाद है. રાઈટ? તો અહીંયા શું કહી દીધું કે અનેકાંત સિદ્ધાંતમાં જ્યારે પણ કોઈ કાર્ય બને છે ને કાર્ય થાય છે તો 5 સમવાય પૂર્વક જ થાય છે. સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ, ભવિતવ્ય અને કર્મ ઉપશમ આદિ એટલે કે નિમિત્ત. રાઈટ? તો આપણે શું કહીએ કે મૌન્ય કર્મ જાય તો જીવને સમ્યક દર્શન થાય, નિમિત્ત. ભગવાન આવે કે ગુરુ આવે તો મને સમ્યક દર્શન થાય, નિમિત્ત. તો કે નિમિત્ત તો બહારની જ વસ્તુ છે. બરાબર, નિમિત્ત કઈ કરતો નથી. ઓકે, કાલલબ્ધિને પણ કીધું બહારની વસ્તુ છે. કાલલબ્ધિ પણ કારણ કે કાર્ય બન્યું તો જે કાળ છે તેને કહી દીધું.
ભવિતવ્ય એટલે કે કાર્ય જે થયું તે, ઓકે, જે કાર્ય થયું તેને ભવિતવ્ય કે. હા તો ફાઇનલી પછી શું રહ્યું? પુરુષાર્થ અને સ્વભાવ. તો સ્વભાવ એટલે કે એનામાં કેપેસિટી છે કે નહીં એ કાર્ય કરવાની, થવાની, તો તેને સ્વભાવ કીધું. અને પુરુષાર્થ એટલે કે જે એ જીવે પ્રયત્ન કર્યું, મહેનત કરી, રાઈટ, જે કાર્ય થયું ને, તો ત્યારે જીવે જે પેલાની જે પર્યાયો થઈ એને પુરુષાર્થ કહેવામાં આવે છે. તો જીવે શું કરવાનું છે? ઇન શોર્ટ, ક્યારે પણ કાર્ય થવામાં પુરુષાર્થ. પુરુષાર્થ. વેરી ગુડ. પુરુષાર્થ વગર ઘરે બેઠા બેઠા કોઈ જમવાનું આપશે નહીં. ઓકે, નહીં. ઓકે. તો કાલ લબ્ધિ થશે ત્યારે મને જમવાનું ડાયરેક્ટ ઓટોમેટિક થાળીમાં આવી જશે. તો કે દેટ ઇઝ અ રોંગ વે ઓફ અપ્લાઇંગ તત્વ. જ્યારે આપણે રોંગ એપ્લિકેશન કરીએ છીએ કે તો એમ નથી, તો કે પુરુષાર્થ પૂર્વક કામ થશે ને જેને થવાનું હશે એમ જ પુરુષાર્થ કરશે. જેને ડાઉનવર્ડ જવાનું હશે તો એવો પુરુષાર્થ કરશે, રાઈટ. તત્વનું દુરુપયોગ કે રોંગ ઇન્ટરપ્રિટેશન કરશે. અને જેને જવાનું હશે મોક્ષમાં તો એ રાઈટ એપ્લિકેશન કરશે. તો જે જ્યારે કાર્ય કરવામાં જે રીતે પ્રયત્ન કરે છે એ રીતે એને રિઝલ્ટ એને મળે છે. તો એટલે હવે જ્યારે આ સ્વભાવ અને પુરુષાર્થ પછી જ્યારે કાર્ય થયું, જે સમયે કાર્ય થયું એ કાળ લબ્ધિ, કાર્ય થયું તે ભવિતવ્ય, વેરી ગુડ. અને કર્મના ઉપશમ આદિ છે એને નિમિત્ત કો તો નિમિત્ત, અથવા એ સમયે એ પ્રકારની પરિસ્થિતિ છે. ના, નિમિત્ત. નિમિત્ત નિમિત્ત કહેવામાં. નિમિત્ત સમવાયમાં નિમિત્ત હોય ને, 5 આ સમવાય નિમિત્ત નિમિત્ત હોય ને, નિયતિ કયો, નિમિત્ત કયો, જે કયો હોય. ઓકે. હવે નિશ્ચયકાલ કે વિશેષણ સમય, નિમેષ, કાષ્ઠા એ બધા સમયના અલગ નામ છે ને, એટલે યસ યસ. જેમ આપણે કહીએ ને મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, સેકન્ડ, મિનિટ, આવર, પછી 24 મિનિટને આપણે શું કહીએ? એક ઘડી. ઘડી. એક ઘડી. એક ઘડી, પછી 2 ઘડી. જે આપણે જે પણ આપણે નામ આપ્યા છે એ પ્રમાણે એને व्यवहार काल कहिए. ये निश्चय काल का विशेष लक्षण. वांचो तृप्ति. अन्वयार्थ। एक एक लोकाकाश के प्रदेश पर जो एक एक कालाणु रत्नों की राशि की भांति पृथक पृथक रहते हैं, वे कालाणु असंख्य द्रव्य हैं। भावार्थ। लोकाकाश के प्रत्येक प्रदेश पर रत्नों की राशि की भांति पृथक पृथक कालाणु रहते हैं। जैसे रत्नों का ढेर करने पर प्रत्येक रत्न अलग अलग रहता है, उसी प्रकार लोकाकाश के प्रत्येक प्रदेश पर एक एक कालाणु अलग अलग है। लोकाकाश के प्रदेश असंख्यात है, इसलिए काल द्रव्य भी असंख्यात द्रव्य है। इन कालाणुओं के निमित्त से सभी द्रव्यों की अवस्था बदलती है। तो अभी हम હવે શું વાત કરી કે લોકાકાશ કે પ્રદેશ, જેટલું લોકાકાશ છે ને આપણું લોકાકાશ, એના જેટલા 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 પ્રદેશો છે ત્યાં હરેક પ્રદેશ પર એક 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 કાલાણુ. તો એ કાલાણુ કેવા છે? રત્નોની રાશિ જેવા છે, પણ એ અલગ અલગ છે. તો રત્નોની રાશિ આપણે રાખીએ તો અલગ 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 થઈ શકે છે ને, अलग अलग रहे छे. एक एक कालाणु रत्नों की राशि की भांति अलग अलग रहते हैं. बिकॉज लोकाकाश असंख्यात प्रदेशी छे, માટે કાલાણુ પણ ક્વોન્ટિટી કેટલી છે? અસંખ્ય. ओके, असंख्य, बराबर, असंख्य. लोकाकाश के प्रत्येक प्रदेश पर रत्नों की राशि की भांति अलग, जैसे रत्नों का ढेर करने पर प्रत्येक रत्न अलग अलग रहता है, उसी प्रकार लोकाकाश के प्रत्येक प्रदेश पर एक एक कालाणु अलग अलग है. અને એ જ કાલાણુ બીકોઝ હરેક પ્રદેશ પર બધા દ્રવ્યો પણ છે, તો એ પરિણમન કરવામાં નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. કેટલા છે ટોટલ દ્રવ્ય? આપણા કાલ દ્રવ્ય કેટલા છે જયદીપ? ક્વોન્ટિટી કાલ દ્રવ્ય નિશ્ચય કાલ असंख्यात. असंख्य. લોક પ્રમાણ અસંખ્ય. વેરી ગુડ. બેસ્ટ વે ટુ રિમેમ્બર ઇઝ જયદીપભાઈ એન્ડ રાજેન્દ્રજી, લોક પ્રમાણ અસંખ્ય. ક્વોન્ટિટી. ઓકે, લોકનો પ્રદેશ જ અસંખ્ય છે તો લોક પ્રમાણ અસંખ્ય.
द्रव्यों का उपसंहार और अस्थि। अस्थिकाय। अन्वयार्थ। इस प्रकार जीव और अजीव के प्रभेदों से यह द्रव्य 6 प्रकार कहे गए हैं। उनमें काल द्रव्य को छोड़कर 5 अस्थिकाय जानना चाहिए। भावार्थ। द्रव्य के मुख्य 2 भेद हैं, जीव और अजीव। अजीव के पुद्गल, धर्म, अधर्म, आकाश और काल, ऐसे 5 भेद हैं। कुल 6 द्रव्य हैं। इनमें से काल को छोड़कर शेष 5 द्रव्य अस्थिकाय कहे जाते हैं। अस्थिकाय लक्षण। अन्वयार्थ। अन्वयार्थ। क्योंकि यह 5 अस्थिकाय हैं, इसलिए जिनेन्द्र भगवान अस्थि ऐसा कहते हैं। क्योंकि काय की भांति बहुप्रदेशी है, इसलिए वे काय कहलाते हैं और वो एकत्रित होकर अस्थिकाय कहलाते हैं। भावार्थ। जीव, पुद्गल, धर्म, अधर्म और आकाश 5 द्रव्य है। इन्हें अस्थि कहा जाता है और यह काय की भांति बहुप्रदेशी है, इसलिए इन्हें काय कहते हैं। इस कारण से ये 5 द्रव्य अस्थिकाय हैं। क्योंकि कालाणु एक एक प्रदेश वाला होता है, इसलिए उसकी काय संज्ञा नहीं है, उसमें कायपना नहीं है। इस कारण से उसे अस्थिकाय में नहीं गिना गया है। ओके, पॉज। देखो क्या कहा कि जीव टोटल કેટલા પદાર્થ છે? 6. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ. અને પંચાસ્તિકાએ આપણી એક છે ને જીનવાણી, હા, અસ્તિકાય. પંચાસ્તિકાય શાસ્ત્ર છે ને. હા. પંચાસ્તિકાય તો 5 અસ્તિકાય. હમ. અસ્તિકાય એટલે કે જેમાં બહુપ્રદેશી કોઈ હોય તો તેને કાયવાળું કહેવાય. રાઈટ? તો જીવમાં કેટલા પ્રદેશ છે? અસંખ્યાત. અનંત. બરાબર. પછી પુદ્ગલમાં અસંખ્યાત. સંખ્યાત, અસંખ્યાત ને અનંત. અનંત. બરાબર. પછી ધર્મદ્રવ્ય અસંખ્યાત. 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 પ્રદેશ પ્રદેશ. ઓકે. પછી અધર્મ દ્રવ્યના પ્રદેશ અસંખ્યાત. અસંખ્યાત. બરાબર. પછી આકાશ દ્રવ્યના પ્રદેશ અનંત. અનંત. અને કાયના પ્રદેશ છે એક પ્રદેશી છે. કાય કાય એક પ્રદેશ. પ્રદેશી છે? એક પ્રદેશ. એક પ્રદેશી. તો બીજા બધા બહુપ્રદેશી થયા. એકથી વધારે છે ને? હા. ઓકે. ધ મોમેન્ટ મેં એને બહુપ્રદેશી કીધું ને, બહુપ્રદેશી એટલે કે કાય વાળો. કાય એટલે એને કહેવાય અસ્થિકાય. તો જો જીનવાણીમાં અસ્થિકાયની વાત આવે તો સમજી લેવાનું કે આ 5 દ્રવ્યની વાત ચાલે છે, કાલ દ્રવ્યની નહીં. ક્લિયર અહીંયા સુધી? હા. તો અસ્થિકાય એટલે કે 5 દ્રવ્ય, અને જે અસ્થિકાય નથી તેને આપણે શું કહેશું? કાલ દ્રવ્ય. કાલ દ્રવ્ય. ઓકે. કારણ કે તેમાં કાયપણું નથી, માટે તેને અસ્થિકાયમાં ગણવામાં કાય આવતું. સંજ્ઞા લાગતી નથી તેને. યસ, તેને કાયની સંજ્ઞા લાગતી નથી, તેને અસ્થિકાયમાં ઇન્ક્લુડ કરતા નથી. ઓકે. હવે દ્રવ્યો કે પ્રદેશ સંખ્યા જે આપણે વાંચી લીધું છે. હા, બોલો, પढ़िए. अन्वयार्थ। एक जीव में धर्म और अधर्म द्रव्यों में, असंख्यात आकाश द्रव्यों में, अनंत और पुद्गल में 3 प्रकार के अर्थात संख्यात, असंख्यात और अनंत प्रदेश हैं और काल द्रव्य का एक प्रदेश है, इसलिए वह काल द्रव्य कायवान नहीं है। तो पॉज. देखो इधर आ गया, नहीं रुकिए. हाँ, जो जीव, धर्म और अधर्म में हमने कितने प्रदेश कहे? असंख्यात. बस खत्म. क्लियर इधर तक? जीव, धर्म और अधर्म द्रव्यों में असंख्यात प्रदेश, आकाश में अनंत प्रदेश, पुद्गल में हमने 3 गिने, संख्यात, असंख्यात और अनंत, और काल द्रव्य में 1 प्रदेश. क्लियर इधर तक? बस इतनी सी बात. बराबर. काल के अणु एक एक अलग रहते हैं, वे मिलकर स्कंद नहीं होते. याद रखना.
कभी भी दो काल मिलकर स्कंद नहीं होंगे, इस कारण काल द्रव्य कायवान नहीं है। ओके, चलो फिर पढ़िए। पुद्गल परमाणु कायवान है, क्यों? ઉદ્ગલ પરમાણુ કાર્ય સ્કંદ થાય છે ને, કે પરમાણુ ભેગા થઈને સ્કંદ થાય છે એટલે. વેરી ગુડ, રાઈટ। अन्वयार्थ हाँ। अन्वयार्थ उद्गल परमाणु कायवान है। अन्वयार्थ एक प्रदेशी होने पर भी उद्गल परमाणु विविध स्कंद रूप प्रदेश वाला होता है, इस कारण बहुप्रदेशी होता है और इसी कारण सर्वज्ञ देव उद्गल परमाणु को उपचार से कायवान कहते हैं। भावार्थ उद्गल का एक परमाणु अनेक प्रकार के स्कंदों से मिलने के कारण विविध स्कंद रूप हो सकता है, इसलिए उसे कायवान कहते हैं। परंतु कालाणु विविध स्कंद रूप नहीं हो सकता, इसलिए कालाणु एक प्रदेशी है, कायवान नहीं। राइट। तो अभी देखो, एक्चुअल में देखा जाए तो सबसे छोटा જે સૌથી નાનું છે ને આપણું પૂદગલ તે એક પ્રદેશી છે। જોવા જઈએ તો કેટલા પ્રદેશી છે? સૌથી પરમાણુ જે અણુ છે ને, એક પ્રદેશ યુનિટ ઓફ પૂદગલ એ જ પરમાણુ, તે એક પ્રદેશી છે। છતાં પણ એને શું કામ અસ્થિકાયમાં ઇન્ક્લુડ કર્યું? જોઈન થઈ શકે। સ્કંદ થાય છે, હા. કારણ કે એની એ જનરલી છે ને એકના અવસ્થામાં રહેતો નથી। મૃત્યુ નથી, એટલે હા। પુનર્ગલન પૂતગલમાં થયા જ કરે છે। યસ, ઇટ ઇઝ ઓલવેઝ ઇન સ્કંદ ફોર્મ। ઓકે, આપણને હંમેશા પૂદગલ એકથી વધારેમાં ફોર્મમાં દેખાશે, માટે એને જીનેન્દ્ર દેવે ઉપચારથી કાયવાન કીધું છે। ઓકે, હા। પ્રદેશનું લક્ષણ सुनो, પढ़िए राजेंद्र जी। प्रदेश का लक्षण अन्वयार्थ जितना आकाश उद्गल परमाणु द्वारा व्याप्त है, उसे वास्तव में सर्व अणुओं को स्थान देने योग्य प्रदेश जानना चाहिए। भावार्थ आकाश के जितने क्षेत्र में उद्गल का सबसे छोटा टुकड़ा आ जाए, उतने क्षेत्र को प्रदेश कहते हैं। उस प्रदेश में धर्म और अधर्म द्रव्य के प्रदेश, कालाणु और पुद्गल के अनेक अणु ऐसे समा जाते हैं, जैसे लोहे के अंदर आग। इसलिए प्रदेश को समस्त द्रव्यों के अणुओं को स्थान देने योग्य कहा है। छोटे से छोटे अणु को जिसका दूसरा भाग नहीं हो सकता, उसे परमाणु कहते हैं। હા, હવે આપણે પ્રદેશનું પણ જરાક સમજી લઈએ। હાઉ ડુ યુ ડિફાઇન પ્રદેશ? કે પરમાણુનું જે સ્મોલેસ્ટ યુનિટ છે, અરે જે પૂદગલનો સ્મોલેસ્ટ યુનિટ પરમાણુ છે, એનું જેટલું પ્રદેશ છે ને તેને એક પ્રદેશ ગણવામાં આવે છે। રાઈટ, ઓકે, સમજાઈ ગયું પ્રદેશનું ડેફિનેશન? નું જેટલું સ્પેસ લઈ શકે એટલા એરિયાને પ્રદેશ છે એને કહેવામાં પ્રદેશ. આવે છે। જો जितना आकाश पुद्गल परमाणु द्वारा व्याप्त है, उसे वास्तव में सर्व अणुओं को स्थान देने योग्य प्रदेश जानना चाहिए। ओके, सिंपल। छोड़ नानाમાં નાનો ટુકડો જે છે, જેનું एक्स्ट्रा एडिशनल टुकड़ो न થઈ શકે, उतने क्षेत्र को प्रदेश कहते हैं। પરમાણુનો યુનિટનો જે એરિયા છે તેને પ્રદેશ કહેવાય છે। એ જ પ્રદેશમાં બધા જ આવી જાય છે। બોલો, ધર્મ, અધર્મ, કાલાણુ, પૂદગલ, જીવ બધા જ સમાઈ જાય છે એક પ્રદેશમાં। એટલી કેપેસિટી છે, રાઈટ? રેલવે એમાં જીવ કેમ સ્પેસિફાઈ નથી કર્યું? નો આઈડિયા, પણ ઓબ્વિયસલી જીવ પણ આવી જ જાય છે। ઉસ પ્રદેશ એડ કરી દઉં? એડ કરી દો, અહીંયા પણ નથી લખ્યું। ओके, उस प्रदेश में धर्म अधर्म द्रव्य के प्रदेश, कालाणु और पुद्गल के अनेक अणु ऐसे समा जाते हैं जैसे लोहे के अंदर आग। बराबर, क्लियर? वे जी। प्रथम अधिकार का मेन उद्देश्य ये था कि पहले हम जीव को ढूंढे, फिर बाकी सारे द्रव्यों के लक्षण, जीव के लक्षण, और फिर हमें क्या करना है? भेद विज्ञान करने की कोशिश करनी है, राइट? और ये जानना है कि एक द्रव्य दूसरे द्रव्य का कुछ भी
परिणमन कराने में सहायक समर्थ नहीं है। ओके क्लियर। तो जीव किससे दुखी होता है? मोह राग द्वेष से। વેરી ગુડ. મોહ રાગ દ્વેષ એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વના ભોક્તૃત્વ. ભેદથી પોતે પોતાને નથી ઓળખતો માટે તે દુખી છે. તો જ્યારે તે પોતાને ઓળખશે તો ઓટોમેટિક એ દુઃખથી દૂર થઈ જશે. ઓકે, તો હવે બીકોઝ આપણે જરાક દુઃખની વાત કરી તો હવે બીજા અધિકારમાં આપણે દુઃખોનું જે મૂળ કારણ છે, કોણ છે દુઃખનું મૂળ કારણ? મિથ્યાત્વ, મિથ્યાત્વ, રાઈટ. અને તત્વમાં જોઈ લઈએ તો તત્વનું કયું? અશ્રદ્ધા, આશ્રવ અને બંધ, રાઈટ. આશ્રવ અને બંધ તે દુઃખના કારણો છે, એટલે માટે તે પણ હે છે. ચાલો વાંચો તૃપ્તિ આંટી, દ્વિતીય અધિકાર. અન્વયાર્થ. જે આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ પુણ્ય અને પાપ સહિત 7 તત્વ છે તે જીવ અને અજીવ દ્રવ્યના ભેદ છે. ઓકે, તો જીવ અને અજીવના 7 ભેદ પડે છે. તે છે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ અને પુણ્ય અને પાપને પણ લઈ લીધું તો 9. પુણ્ય નવ પાપ તત્વ. સહિત તો 9 થઈ જાય ને, પુણ્ય પાપ સહિત તો. એને એડ કરી લઈએ તો 9 થઈ જાય. પુણ્ય અને પાપ બંને આવી જાય. આમાં પુણ્ય અને પાપ સહિત 7 તત્વ છે એમ લખ્યું. ઈ આશ્રમ આવી ગયા છે. નહીં, ચાલુ કર્યું ને માટે. આશ્રમમાં બે આવી ગયા. અજીવ નથી એટલે. હા. હા, જીવ અજીવને ન લેતા આજે આશ્રમ નિર્જરા મોક્ષ છે તે એટલે એને સેપરેટ નીચે એમ કહ્યું કે જીવ અજીવના ભેદ છે. યસ, તે જીવ જીવના ભેદ છે. એટલે જોવા જઈએ તો પર્યાય છે. આશ્રમ પર્યાય છે. નિર્જરા મોક્ષ તે પર્યાય છે ને જીવ અને અજીવ તે દ્રવ્ય છે. ઓકે, હા. તો ત્યાં જીવ શું મિસ્ટેક કરે છે જે આપણે વાંચી લીધું છે ક્યાં? વિતરાગ વિજ્ઞાનમાં હા. શું વાંચ્યું છે કે જીવ અને અજીવમાં આપણે મિસ્ટેક જીવ શરીરને પોતાનું માને છે, એમાં એકત્વ મમત્વ કરે છે અને શરીર સાથે એનું જોડાણ એટલું બધું છે કે શરીર જો દુખી થાય તો હું દુખી અને શરીરના સુખે હું સુખી. બરાબર, રાઈટ. તો અને એટલે શરીરના બધા કાર્ય હું કરું છું, એટલે પરના કાર્ય કરવાની પણ મિથ્યાત્વ છે કે પરના કાર્ય કરું. રાઈટ, તો આ બધી શું થઈ? જીવ અને અજીવ સંબંધી ભૂલ. મિથ્યા, ભૂલ, રાઈટ. તો આ જે શરીરનું જે કંઈ પણ કાર્ય કરી રહ્યો છું તે હું કરું છું, હું કરું છું. ના બિલકુલ. હું સાંભળું છું, હું ચાખું છું, તો ગડબડ, રાઈટ. હા, જે છે અજીવની ક્રિયા તેમાં મેં હું પણ કર્યું અને જીવની ક્રિયા જે ચાલી રહી છે જાણવું દેખવું એને હું નથી એને ઓળખતો, નથી ઓળખતો. રાઈટ. તો જે ગડબડી કરી રહ્યો છે તેના માટે જીવને આ જે જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ પછી એનાથી જીવને મિથ્યાત્વ ઉભો થાય છે અને એના લીધે જ તે આશ્રવ આદિ પાપ એટલે કહીએ ને આશ્રવ આદિને ઇન્વાઇટ કરે છે. આશ્રવ બંધ મેન, બરાબર. અને આશ્રવ અને બંધ તે શું છે? જીવને સુખદાયક છે. દુઃખદાયક છે. દુઃખદાયક છે. દુઃખદાયક છે. હા, ઓકે. હું જસ્ટ વેઇટ કરતી હતી કે ચાયનું ટાઈમ થયું કે નહીં બધાનું. થઈ ગયો છે. હવે હજુ 1 ત્રણ કલાક જ વાગ્યા છે. બેન 1 કલાક થયો છે એટલે હવે ખેંચવાની મુશ્કેલીની શરૂઆત થઈ ગઈ છે. તો એક કામ કરીએ, 5 મિનિટ્સ બ્રેક લઈ લઈએ. તો 5 મિનિટ્સ 5 મિનિટમાં ચાલે. 15 મિનિટ લ્યો ભાઈ. 5 મિનિટ્સ આપણે એક બ્રેક ટાઈમ લઈએ. આપણે બસ જસ્ટ એમ રિલેક્સ કંઈક ચર્ચા કરીએ એન્ડ ધેન વી રિઝ્યુમ. ઓકે, ના ના એવી જરૂર નથી. પાક્કું? ના ના. હા, પાકું પાકું. ओके, तो जीव की मिथ्या दर्शन रूप प्रवृत्ति प्रत्येक प्रकार से अपने को और शरीर को वह एक रूप मानता है. આ આપણી દશા છે જે અનાદિથી હું કરી રહ્યો છું. ઓકે, નાવ હું હવે મારી જાતને અહીંયા મૂકીશ અને હું જોઈશ કે હા સાચેમાં હું એકરૂપ થઈને જ પ્રવૃત્તિ કરું છું ને એમ જ માનું છું. શરીરના અંગભૂત સ્પર્શન આદિ દ્રવ્ય તે ઇન્દ્રિય છે. યસ ઓર નો? અને Yes. અને ઇન્દ્રિય તો વર્ણરસ સ્પર્શ ગંધ વાળી છે. યસ ઓર નો? યસ. તો પછી એ યસ યસ. બરાબર. એ અને હું નથી, પૂતગલ છે. હા. જીવ છું, મારામાં તો જાણવું દેખવું છે.
તો એ કેવી રીતે પોસિબલ હોય કે આ ઇન્દ્રિય અને હું એક હોઈ શકીએ? નોટ પોસિબલ. નોટ પોસિબલ. પોસિબલ. તો હવે મારે એના ઉપર જરાક કામ કરવું પડશે કે મને એને વારે ઘડી જોતા જોતા નિર્ણય કરવું પડશે કે આ તો પૂતગલ છે, તેનાથી જ્ઞાન થતું નથી. જ્ઞાન થવાવાળી જે ચીજ છે તે અલગ છે, તે હું છું, રાઈટ? તો એનાથી જો બહુ सामान्य રીતે લખ્યું છે, अज्ञानी जीव उन सबको एक रूप समझकर यह मानता है कि हाथ आदि के द्वारा स्पर्श किया करता हूं मैं, बराबर, जीभ से चखता हूं, बराबर, नाक से सूंघता हूं, आंखों से देखता हूं, राइट? और कैसे मैंने देखा, मैंने चखा, मैंने सूंघा, मैंने सुना, राइट? तो ત્યાં પેલા તો અહીંયા સુધી તો આવો કે મેને ચખા, મેને સુના, મેને જાના, બરાબર. હવે અહીંયા ભેદ જ્ઞાન સ્ટાર્ટ કરો કે વાસ્તવમાં તે જે જાણવા વાળી વસ્તુ હતી ને ત્યાં તે હું છું. ઓકે, જે જોયું પેલા તો, કારણ કે સત્તાને પણ ઊભી કરવી પડશે ને, तो फर्स्ट स्टेप इज लाइक दिस ओनली. पंखे को जाना, आवाज को सुनी, टेस्ट किया, તો કે આ જે બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે ને ત્યાં તે હું છું, તે જ હું છું. જે હું જાણું છું કે પંખો હલે છે ઈ જ હું છું. યસ, તે જ હું છું. વાસ્તવમાં કામ બહુ નાનું છે, પણ પેલા અહીંયા સુધી તો લઈ આવો તે હું. હવે પછી આપણે આગળ પછી એના ઉપર और वर्किंग करसूं. तो कहे छे कि वह द्रव्य मन और ज्ञान को एक रूप समझकर ऐसा मानता है कि मैंने मन के द्वारा जाना है, यो अनेक प्रकार से मात्र अचेत जैसा बनकर पर्याय में ही अहम बुद्धि धारण करता है. પહેલા તો વસ્તુને અહીંયા સુધી તો લઈ આવો કે તે હું છું. ઓકે, પછી મિથ્યા ચારિત્ર रूप જે વર્તન ચાલી રહ્યું છે કે निज स्वभाव तो ज्ञाता दृष्टा है. अब केवल वह देखने जानने वाला तो रहता नहीं, પરંતુ શું કરે છે કે જે કંઈ પણ મેં જોયું ત્યાં તરત જ સારું ખરાબ, હા, ઈસ્ટ અનિષ્ટ પણ માને. બરાબર તરત જ બરાબર બરાબર જોયું, ખાલી ત્યાં સુધી હું નથી અટકતો, પછી હું સ્ટાર્ટ કરું છું સારું ખરાબ, અને ધ મોમેન્ટ મેં સારું ખરાબ કર્યું એટલે કે રાગ દ્વેષની રાગદ્વેષ થયા. રાગ દ્વેષની ઉત્પત્તિ એટલે કે દુઃખ. ये દુઃખ છે. राइट. Yes, yes, yes. किसी के सद्भाव या किसी के असद्भाव को चाहता है, किंतु उसका सद्भाव अथवा असद्भाव जीव के हाथ में कहाँ है? મને એસી નથી જોતો કે મને એસી જોઈએ છે કે મને પંખો નથી જોતો કે મને આજે ક્લાસમાં આ જોઈએ પેલું ના જોઈએ, તો આ જે સદ્ભાવ કે અસદ્ભાવ છે તે મારા કારણે થાય છે ના. કે તારા હાથમાં જ નથી? આનું ના. નિર્ણય કરવા લાગ કે કોઈ પણ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ જે તને લાગી રહી હા. એ તું એને નથી હટાવી શકતો કે નથી લઈ આવી શકતો. અને સૌથી પહેલા તો કોઈ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ નથી, એ તો એનો જે Right. स्वरूप है इन, बराबर. क्योंकि कोई एक द्रव्य किसी दूसरे द्रव्य का करता है ही नहीं, अपितु सभी द्रव्य પોતાનું કાર્ય પોતે કરી રહ્યું છે, પોતાનું કરતા છે. यह जीव केवल व्यर्थ ही कषाय करके व्याकुल होता है. टाइम पास કરીને જબરદસ્તી પોતાનું દોડડાપણ કરીને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને દુખી થાય છે. આપણે કહીએ ને, खुदी के हाथों से कुलाड़ी लेकर खुदी के पैर पे मार, રાઈટ? એવી રીતે હાલત છે કે ભાઈ જરૂરત નથી ત્યાં જઈને જીવ ડબડબ કરી આવે છે. તો આશ્રવ આદિ કા સ્વરૂપ આપણે આગળ વાંચશું. ચલો હવે ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવનું લક્ષણ. પ્રીતિ આંટી વાંચો. આત્માના જે પરિણામથી કર્મ આવે છે તેને જીનેશ્વર ભગવાને કહેલો ભાવાશ્રવ જાણવો જોઈએ, અને પૂતગલ કર્મનું આવવું તે દ્રવ્યાશ્રવ છે. ઓકે, પોઝ. ભાવાશ્રવ. તો બહુ સિમ્પલ છે. આશ્રવ એટલે શું? કર્મો કા આના જ કર્મોનું આવવાનું. રાઈટ. તો આ જે કર્મોનું આવું થયું ને એને કહેવાય દ્રવ્ય આશ્રવ. દ્રવ્યાશ્રવ. અને જે પોતામાં રાગાદી ભાવ ઉત્પન્ન થયા ને, હા. શુભ કે અશુભ,
That is called as ભાવાશ્રવ. ભાવાશ્રય. ઓકે. આશ્રવ એટલે દુઃખનું કારણ. આશ્રવ એટલે દુઃખનું કારણ. હે બુદ્ધિ કરવી પડશે, નહીતર તો આપણને પુણ્ય આશ્રવ બહુ મીઠું લાગે છે. તો કે બંનેને ઇક્વલ કેટેગરીમાં લીધું. હવે આંટી તાત્પર્ય વાંચો. આશ્રવો અશુચિ છે, અપવિત્ર છે. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ જ્ઞાયક સ્વભાવ હોવાથી અત્યંત શુચિ પવિત્ર છે. આશ્રવોને જડ સ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે, માટે તેઓ ચૈતન્યથી વિપરીત સ્વભાવવાળા છે. ભગવાન આત્મા તો સદાય વિજ્ઞાન ઘન સ્વભાવમય હોવાથી પોતે જ ચેતક છે. આશ્રવો આકુરતા ઉપજાવે છે, ભગવાન આત્મા સુખરૂપ છે. આ પ્રમાણે બંનેનો તફાવત જાણીને પરાશ્રય છોડી નિજ શુદ્ધાત્માનો આશ્રય કરવો તે જીવનું કર્તવ્ય છે. આશ્રવો જીવ સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે, અશરણ છે, દુઃખરૂપ છે. દુઃખ જ જેનું ફળ છે એવા છે એમ જાણીને જીવે સ્વાશ્રય કરવો જોઈએ. તો અહીંયા શું કીધું? આશ્રવ શું છે? અસુચિ છે, અપવિત્ર છે. અને દુઃખરૂપ છે. અને દુઃખરૂપ છે, અને દુઃખનું જ કારણ છે, અને એના ફળો પણ દુઃખવાળા જ મળવાના છે. તો આશ્રવ કદી પણ જરા પણ there is no expectation at all કે મને ક્યાંક સુખ મળશે. એ જે થોટ પ્રોસેસ આપણું ચાલે છે કે શુભ આશ્રવથી કરતા કરતા મને ધર્મ થશે, તો એને કીધું એ પણ હે છે. આશ્રવ છે માટે હે છે. ઓકે. આશ્રવ હંમેશા મને દુઃખનું જ કારણ બનશે, કારણ કે તે સંસારનું કારણ બનવાનું જ છે. ક્લિયર અહીંયા સુધી? તે આકુરતા બરાબર. કરાવશે, કદી પણ જીવને સુખ નહીં આપે. નેવર. મંદ કશાય કરાવશે પણ સુખ નહીં આપે. નહીં આપે. જેમ પુણ્ય ભાવ મન કસાય કરાવશે પણ સુખ નહીં આપે. યસ, કારણ કે કશાય તો છે ને, શબ્દ જ આવી ગયો. મંદ કશાય. કશાય એટલે કે દુઃખનું કારણ, જે જીવને હશે दुख आपे. ओके. भाव आश्रवों के नाम और उनके भेद. वाँचो प्रीति. અને ભાવાશ્રવના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ અને ક્રોધ વગેરે ભેદો છે. વળી તેના ક્રમે કરીને 5, 5, 15, 3 અને 4 એમ 32 ભેદો જાણવા જોઈએ. તો હવે આપણે આનું છે ને એક ચાર્ટ જો પાછળ છે. તો ભાવ આશ્રવના 32 ભેદ કીધા. ચાર્ટ બધાને મળી ગયું? પેજ 63 હિન્દી પુસ્તક. હા, મળી ગયું. તો ભાવ આશ્રવના 32 ભેદ છે. મિથ્યાત્વના 5 કીધા. એકાંતિક, વિપરીત, વિનય, અજ્ઞાન. તો એકાંતિક મિથ્યાત્વ એટલે કે જીવ જે દ્રવ્ય છે ને એ એટલે જે આપણું સ્વરૂપ છે તે અનેકાંતાત્મક છે. બરાબર? અને હું શું માનું? એકાંતને, કે કાં તો દ્રવ્યને ખાલી દ્રવ્ય રીતે માનું, કાં તો એને પર્યાય વાળું માનું. કોઈ પણ એકને પકડી લઉં તો તેને શું કહેવાય? એકાંત મિથ્યાત્વ. એકાંતિક મિથ્યાત્વ. પછી વિપરીત મિથ્યાત્વ એટલે કે અન્યથા જ સમજી લેવું. શરીરને જીવ માની લેવું, જીવને શરીર માની લેવું, તેને શું કહેવાય? વિપરીત મિથ્યાત્વ. વિનય એટલે કે જે સાચા દેવશાસ્ત્ર ગુરુ નથી છતાં પણ એનું વિનય આદિ કરવું. ઓકે, તેને કહેવાય વૈનયિક મિથ્યાત્વ. સંશય, ડાઉટ, શંકા કરવી, એમ છે કે એમ નહીં, ભગવાને કીધું હશે, જે ડાઉટ્સ આવે તેને કહેવાય સંશયિક મિથ્યાત્વ. અને અજ્ઞાનિક મિથ્યાત્વ એટલે કે સમજણ જ નથી. બલિ આદિમાં ધર્મ માનવું, એવી રીતે પૂરું વિપરીતપણે કરી નાખો, તો તેને કહેવાય અજ્ઞાનિક મિથ્યાત્વ. બરાબર? પછી અવિરતિમાં 5 ભેદ કીધા. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ. તે અવ્રતમાં. જો મિથ્યાત્વ પેલા ચોથા ગુણસ્થાનમાં સુધી હશે જીવને. બરાબર? ચોથા ગુણસ્થાન
મિથ્યાત્વ જશે અને જીવને પાંચમા ગુણસ્થાનમાં ન જવા માટે અવિરતિ, જ્યાં સુધી અપ્રત્યાચાર. હા. Yes. જીવ પાંચમો નથી લેતો ને, શ્રાવક દશા, એટલે કે હા. અણુવ્રત, હજી એની તૈયારી નથી. સમ્યક દર્શન થઈ ગયું છે પણ હજી એના જીવનમાં વ્રત નથી, એટલે એને કહેવાય અવિરતિ. અવિરતિ. તો ત્યાં એને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહમાં જે કંઈ પણ એને અણુવ્રત આદિ નથી લીધા માટે તેને અવ્રતનો પાપ લાગે છે, પ્રમાદ, આશ્રવ કહેવાય. બરાબર. પછી પ્રમાદના 15 ભેદ કીધા. સ્ત્રી કથા, ભોજન કથા, રાષ્ટ્ર કથા, રાજકથા, એવી કથાઓ કરે. ચાર બરાબર. કથા. હા, 4 વિકથાઓ કહીએ. પછી કશાય, ક્રોધમાન, માયા, લોભ, મહાલોક ચાર કથા. રસના ગ્રહણ, ચક્ષુ, ક્ષોત્ર અને પ્રણય અને નિદ્રા, એ 15 પ્રકારના પ્રમાદ છે. પ્રમાદ એટલે કે કશાય સહિત પ્રવૃત્તિ. હમ. પ્રમાદ એટલે સાવધાની પણ લેવું અને કશાય સહિત યોગ સહિત પ્રવૃત્તિ જે જીવની થાય છે તેને પણ પ્રમાદ ગણવામાં આવે છે. તો શ્રાવક દશા થતા પછી જીવ જ્યારે મુનિ દશા અંગીકાર કરે છે, તો બીકોઝ એ જ્યાં સુધી સાતમાથી એટલે શ્રેણી નથી માંડી રહ્યો, તો તેને કયું આશ્રવ થઈ રહ્યું છે? પ્રમાદનો આશ્રવ. ઓકે, તેને હજી કશાય નાની, ભલે નાની નાની છે પણ આડે આવે છે, આડે આવે. હમ. Okay? હમ? પછી બીજું શું કીધું? નેહલબેન, તમે બીજું એક કસાય સહિત પ્રવૃત્તિ અને બીજું શું મિનિંગ કીધું પ્રમાદનું? અસાવધાની. અસાવધાન. હા, ઇટ ઇઝ નોટ લેઝીનેસ. ઓકે, હા. જેથી આપણે પ્રમાદને લેઝીનેસ તરીકે લઈએ છે, તો હમ. હમ. અહીંયા લેઝીનેસ ન લેતા અસાવધાની લઈએ. ઓકે. પછી યોગમાં મન, વચન, કાય અને છેલ્લે કશાયમાં ક્રોધમાન, માયાલોભ. એ રીતના છે ભાવાશ્રવ. એ આટલા આશ્રવ જીવને થાય છે, એ ભાવ રીતે થઈ રહ્યું છે. ઓકે. અને ભાવ જેમ થાય પછી જે કર્મોનું આવું દ્રવ્ય આશ્રવ, તો એ તો ઘણા હમ. ટાઈપના છે. કેટલા હોય કર્મ? 8. 8. ઓકે, એમ કહેવામાં 8 પણ એમ જોવા જઈએ તો ઘણા બધા. ઘણા બધા છે. હા. એમ ઘણા બધા પણ એક મુખ્ય મોટી 8 પ્રકૃતિઓ આપણે લઈ લીધી છે, કે જ્ઞાનાવરણથી લઈને લાસ્ટ 5. બરાબર. ઓકે. આ તો પ્રમાદ 15 પ્રમાદમાં બી કશાય આવી જાય અને પછી આમ પાછા હા, અલગ ચાર કશાય બી. જો બધે જ અહીં કશાય તો લીધું જ છે, 2 ટાઈમ લીધું છે. પ્રમાદમાં પણ ઇન્ક્લુડ કર્યું છે. હમ. અને અલગથી કશાયને પણ લીધું છે. હમ. હમ. તો તાત્પર્ય એમ છે કે पैराग्राफ 8 શું લીધું છે कि जैन धर्म में ऐसी पद्धति है कि पहले बड़ा पाप छुड़ाना. तो સૌથી મોટું પાપ કયું? મિથ્યા મિથ્યાત્વ. वेरी गुड. राइट. इसलिए मिथ्यात्व को 7 व्यसन आदि में भी महान पाप कहा है. कि તું ચાલશે એકવાર 7 વ્યસન આદि નહીં છોડે ને, પણ પહેલા સૌથી પહેલા તારું મિથ્યાત્વ છોડ. મિથ્યાત્વ જોડે. 7 व्यसन आदि से भी महान पाप जानकर पहले उसे छुड़ाया है. इस मिथ्यात्व शत्रु का अंश भी बुरा है. જરા પણ નહીં ચાલે. એક ટુકડો પણ રહેશે ને તો એ આપણને મોઢામાં આપણે વરિયાળી ખાઈ લઈએ પછી કેમ આમ એક કદાચ અટકી જાય એનું એક, તો આપણું ધ્યાન ક્યાં હોય પાછું? એનામાં જોઈએ. એનામાં જોઈએ. જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી. એવી રીતે આ મિથ્યાત્વ આપણને ડંખે. ओके, जीव ने सुख नहीं आवा दे. तो मिथ्यात्व शत्रु का अंश भी बुरा है. इसलिए जो पाप के फल से डरता हो तथा अपनी आत्मा को दुख समुद्र में नहीं डुबाना चाहता हो, તેને સૌથી પહેલા શું છોડવું જોઈએ? મિથ્યાત્વને કે વારે ઘડી ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય છે. ઊંધી માન્યતા, ખોટું અભિપ્રાય, એ જે ભ્રમ ચાલી રહ્યું છે, જે અનાદિતિ છે, બીજું બધું કરી લીધું, આ જ નથી કર્યું. રાઈટ. તો नंबर 8 में जो આપણે વાંચ્યું, जैन धर्म की आमनाएं को स्वीकार करके सबसे पहले सम्यक दर्शन प्रकट करना चाहिए.
સૌથી પહેલા શું? પેલા મોટું પાપ છોડાવીને નાના પાપ પછી છોડાવવાના, એટલે સમ્યક દર્શન પછી પેલા મિથ્યાત્વ છોડો. હા, એટલે એ જ સમ્યક દર્શન. સૌથી પહેલા સમ્યક દર્શન પ્રગટ કરવું, મિથ્યાત્વ જાય એટલે સમ્યક દર્શન આવે ને, राइट। मुनि पद का क्रम यह है कि पहले तत्व ज्ञान हो, फिर सम्यक दर्शन ज्ञान हो, फिर उदासीन परिणाम हो, फिर परीक्षा आदि सहन करने की शक्ति हो और स्वयं ही मुनि होने की इच्छा करे, तब मुनि धर्म अंगीकार करना। ત્યારે શ્રી ગુરુ મુનિ દીક્ષા આપે। વન્સ અગેન, સૌથી પહેલા તત્વ જ્ઞાન, તત્વ અભ્યાસ, उसके पश्चात सम्यक दर्शन, એના પશ્ચાત ઉદાસીન ઉદાસીન પરિણામ, તેના પશ્ચાત પરીક્ષા આદિ સહન કરવાની શક્તિ, પછી મુનિ દીક્ષા લેવાની ઈચ્છા, તત્પશ્ચાત ગુરુ મહારાજ આપણને મુનિ દીક્ષા આપે। ઓકે, આ વિધિ છે મુનિ દીક્ષા લેવાની। આપણે આપણું ક્રમ ઉલટું ચાલે કે પહેલા વ્રત તપ આદિ મુનિ દીક્ષા આદિ લઈ લો, સમ્યક દર્શન થવાનું હશે ત્યારે થશે, એમ નથી। ઓકે, હવે એ આશ્રવના ભેદ વાંચો। યસ, જયદીપભાઈ, અગર તમે છો તો। I'm there. Yeah. દ્રવ્ય આશ્રવ કે ભેદ એ જ ને, દ્રવ્ય આશ્રવ Yes, કે ભેદ yes. बराबर। ज्ञानावरण आदि 8 प्रकार के कर्म रूप होने योग्य जो कार्बन वर्णा के पुद्गल आते हैं, वे अनेक भेद वाले द्रव्य आश्रव जानना चाहिए, ऐसे जिनेन्द्र भगवान ने कहा है। भावार्थ, ज्ञानावरण आदि 8 कर्म रूप होने योग्य कार्बन वर्णा के जो पुद्गल स्कंद आते हैं, उन्हें द्रव्य आश्रव कहते हैं। ઓકે, તો અહીંયા શું કીધું? જે 8 કર્મ છે, જે કર્મ રૂપે પરિણમીને પૂદગલ પરમાણુ જીવની સાથે જે ચોટી જાય છે, તેને કહેવાય દ્રવ્ય આશ્રવ। એનું મૂળ કારણ શું હતું દ્રવ્ય આશ્રવનું? ભાવાશ્રમ। ભાવાશ્રવ। ભાવાશ્રવ એટલે તૃપ્તિ આંટી? જે આત્મામાં વિપરીત ભાવ થાય તે। વેરી ગુડ, રાઈટ। ભાવની વિરુદ્ધ રાગાદી ભાવ, રાગાદી ભાવ, વિકારી ભાવ, વિકારી। એક્સેલન્ટ, વેરી ગુડ। જે શુભ અશુભ ભાવ છે તેને ભાવાશ્રવ જીવ પોતે કરે, અને ત્યારે નિમિત્ત રૂપે કર્મ પૂદગલ વર્ગના પોતાની રીતે પરિણમિત થઈને જીવની જે એરિયા છે ત્યાં આવીને ચીટકે છે, તેને કહેવાય દ્રવ્ય આશ્રવ। દે આર ઓફ 8 ટાઈપ્સ। કેટલા પ્રકાર છે? 8, રાઈટ। જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મૌનીય, આયુ, અંતરાય, નામ ગોત્ર। નામ, ગોત્ર, બરાબર। તેને બરાબર। 8 કર્મ કહેવાય। તેને આપણે શું કીધું છે? દ્રવ્ય આશ્રવ। એની 148 પ્રકૃતિ છે। કેટલી? 148। ઉત્તર હા। પ્રકૃતિઓ કહીએ ને, બિગ હા, ઇઝ 8, ઉત્તર પ્રકૃતિઓ 148, યાદ 148। રહેશે? ઓકે, હવે અહીંયા દ્રવ્ય આશ્રવ સુધી આવી ગયા। આશ્રવ તો થયું, જીવની સત્તામાં આવ્યા, પણ જરૂરી નથી એ બંધાય। ઓકે, કન્ડિશન શું છે? આવી તો ગયા, બટ બંધાવવું કે ન બંધાવવું હજી જીવ પાસે ઓપ્શન છે, કે દેર ઇઝ સ્ટીલ ચાન્સ। આશ્રવ થતા પણ જીવ એને સલામી ન આપે તો તે બંધમાં નથી કન્વર્ટ થતા। જો જીવ એને સલામી આપે તો તે બંધમાં કન્વર્ટ થાય છે। સલામી એટલે કે શું થાય કે કોઈ જોડાઈએ નહીં આપણે। એક ભાવ તો આવ્યો, ઝઘડો થયો, બરાબર, ઝઘડો થયો, પતી ગયો, અને પછી આખો દિવસ એ ઝઘડાને હું યાદ કરતી રહી। આ દિવસ પતો, પછી કાલે, પરમ દિવસ, 3 દિવસ, એમ કરતા કરતા હું કન્ટિન્યુઅસ આ જે ઝઘડો હતો એને ચગાડ્યા કરું। આઈ કીપ ઓન થિંકિંગ એન્ડ એના ઉપર જ વધારે વાર હું રમું, તો ત્યારે જીવને બંધ થાય છે।
કોઈ પણ એક પરિણામ જે થયું એના ઉપર હું વધારે વાર ચોટી રહું, ટકી રહું, તો ત્યારે જીવને બંધ થાય છે. એની પેલા બંધ થતો નથી. ઓકે, તો ભાવબંધ એ છે કે જ્યારે પરિણામ થયું ને પરિણામમાં હું જોડાઈને એને ઓર સ્નિગ્ધ ઓર ચીકણો બનાવો તો બંધ થાય છે, તે ભાવબંધ. અને જે આશ્રવ, જે દ્રવ્ય આશ્રવ, જે કર્મ આવ્યા હતા ને, તે પછી જીવની સત્તાને જઈને ચોટે છે, તેને કહેવાય દ્રવ્ય બંધ. ક્લિયર? હા. એટલે ત્યારે આપણે જે આપણા 4 અભાવ હતા ને, પ્રાગભાવ, પ્રાગભાવ, પ્રદ્યુમ્ન ભાવ, પ્રધ્વંસાભાવ. એને યાદ કરવાનું કે પર્યાય તો આવી, એને વધારે વાર નહીં, એના ઉપર રિએક્શન એક્શન નહીં આપવાના. જો એના ઉપર હું વધારે ટકી જાઉં ને તો એ બંધનું કારણ બને છે. તો મને પ્રાગભાવ, પ્રધ્વંસ ભાવ એનું ધ્યાન રાખીને જો હું કરું તો હું બંધથી બચી જઈશ. ઔદૈહિક ભાવને યાદ રાખવાનું. ઔદૈહિક ભાવને આ તો ઉદય હતું, એમાં શું જોડાવાનું? એવી રીતે કરીને આપણા જે બેઝિક્સ છે એના ઉપર જમ્પ કરવાનું. ઓકે, વાંચો. યસ, જયદીપભાઈ. भावबंध અને द्रव्यबंध का लक्षण है ना। जिस चैतन्य भाव से कर्म बनता है वह परिणाम भावबंध है, और कर्म तथा आत्म प्रदेशों का एक दूसरे में प्रवेश होना सो द्रव्यबंध है। राइट, भावबंध की वाचो वाचो वाचो। भावबंध की व्याख्या: अज्ञान, मोह, राग, द्वेष, पुण्य, पाप विभाव में आत्मा का रुक जाना, अटक जाना को सो भावबंध है। और उस समय कर्मयोग पुद्गलों का स्वयं स्वतः जीव के साथ एक क्षेत्र अवगुण रूप से बंधना सो द्रव्य बंध है। उसमें जीव का अशुद्ध भाव निमित्त मात्र है। जीव और कर्मबंध में कोई किसी का कर्ता नहीं है। इस बंधन में कोई किसी का कर्ता रूप नहीं है। जब तक बंधन रहता है तब तक दोनों का साथ रहता है, किंतु वे छूटते नहीं है। उनमें परस्पर कार्य कारण भाव निमित्त नैमित्तिक संबंध बना रहता है। इतना ही यहाँ बंधन समझना चाहिए। बंधत्व संबंधी भूल: जैसी जैसे सोने की बीड़ी वैसे ही लोहे की, दोनों बंधन करता है। उसी प्रकार पुण्य और पाप दोनों जीव को बंधन करता है, किंतु मिथ्या दृष्टि जीव ऐसा न मानकर पुण्य को अच्छा हितकारी मानता है। तत्व दृष्टि से तो पुण्य पाप दोनों अहितकार ही है, किंतु अज्ञानी ऐसा नहीं मानता। यह बंधत्व की भूल है। आश्रव और बंध की व्याख्या तथा उन दोनों के बीच भेद: जीव के मोह राग द्वेष रूप परिणाम भावाश्रव है, और वे मोह राग द्वेष रूप परिणाम जिनके निमित्त है, ऐसा जो योग के द्वारा प्रवेश होने वाले पुद्गलों के कर्म परिणाम है, वे द्रव्य आश्रव है। जीव के मोह राग द्वेष के द्वारा जो स्निग्ध परिणाम है वे भावबंध है, और उन स्निग्ध परिणामों के निमित्त से कर्मरूप परिणत पुद्गलों का जीव के साथ अन्योन्य अन्योन्य विशिष्ट अवगान होना द्रव्य बंध है। उपरोक्त कथन से यह सिद्ध हुआ है कि मोह राग द्वेष रूप परिणाम भावाश्रव है, और मोह राग द्वेष रूप परिणाम में स्निग्धता सो भावबंध है। तात्पर्य: आत्मा सन्मुख होकर स्वद्रव्य का आश्रय करने से नया बंध नहीं होता और पुराना बंध निर्जरित हो जाता। राइट, तो देखो क्या શું કીધું? अज्ञान, मोह, राग, द्वेष, पुण्य, पाप, विभाव में आत्मा का रुक जाना, अटक जाना. ઓકે, એ જે ભાવ તો થયા, પરિણામ તો આપણા હાથમાં નથી, પણ તે પરિણામોને મેં વધારે વાર રોકી મૂક્યા, એને વધારે વાર આવકાર્યું, આવો આવો, બેઠો બેઠો બેઠો, તો એ શું થયું? ભાવબંધ. ઓર તે જ સમયે કર્મ પૂદગલ પરમાણુનું આવો પોતાની રીતે, જીવે કાંઈ કર્યું નથી, કર્મોને પરિણામ આવી શકે? नहीं। नहीं।
पक्का नहीं, ના पक्का। पक्का। जीव अजीव इसे कर ही न सके। देखो फिर मैं वापस पूछ रही हूँ, क्या जीव कर्मों को परिणमाता है कि मैंने નહીં 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 मैं बहुत तप करके पुण्य पुण्य का बंद करूंगी? નહીં હોગા નહીં નહીં ઈ नहीं, પણ નહીં. નહીં, વેરી ગુડ. કર્મ પોતે જ પોતાની રીતે પરિણમે છે. જીવ તમે ભાવ ત્યારે નિમિત્ત હોય. સેમ વે કોને નિમિત્ત થયું અહીંયા? કર્મોને પરિણમાવામાં. ઓકે, નિમિત્ત. નિમિત્ત એટલે કે કાંઈ કરતું નથી, કરતો નથી. बराबर। तो जिस चैतन्य भाव से कर्म बंधता है તે પરિણામને કહેવાય ભાવ બંધ. અને ત્યારે કર્મ તથા આત્મ પ્રદેશોનું એક ક્ષેત્ર અવગા રૂપે આવવું તેને કહેવાય દ્રવ્ય બંધ. ક્લિયર અહીંયા સુધી? બરાબર, ક્લિયર? તો હા. ત્યાં છે ને બરાબર. એક બંધ તત્વ સંબંધી ભૂલ લીધી. તો અહીંયા શું કીધું? जैसे सोने की बेड़ी वैसे ही लोहे की बेड़ी, तो बेड़ी है ना। किसको हम्म. पसंद है सोने की जेल और लोहे की जेल? गिवन एन ऑप्शन, कયું जेल पसंद करशो? એક राजेंद्र પણ जी, નહીં. कौन सी जेल में जाना पसंद करेंगे? राजेंद्र जी ड्रॉप आउट हो गए। एक भी नहीं, राइट? एक भी जेल नहीं जाएंगे। क्यों? क्योंकि दोनों भी जेल ही है। उसी प्रकार पुण्य और पाप दोनों जीव को बंद करता है, પરંતુ મિથ્યા દ્રષ્ટિ શું માને છે? પુણ્ય તે પુણ્યને બહુ સારું, બહુ સારું માને છે. હિતકારી. હં? હિમંત અને તત્વ દ્રષ્ટિ પુણ્યમાં ગલ પુણ્ય અને પાપ બંને અહિતકર છે, રાઈટ? કિંતુ અજ્ઞાની એવી રીતના નથી માનતું. તે થઈ આપણી બંધ તત્વ સંબંધી ભૂલ. આપણે બધી ભૂલો જોવી પડશે ને તત્વોનું નિર્ણય કરતા હોઈએ તો જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ બધાની જે વિપરીત માન્યતા છે એના ઉપર આપણે પ્રહાર કરવાનું છે. બરાબર? બરાબર. ઓકે. હવે બંધના 4 પ્રકાર છે અને તેના કારણો. તો એમ જોવા જઈએ તો આપણે 2 પ્રકાર જોયા બંધના, ભાવ બંધ અને દ્રવ્ય બંધ, રાઈટ? હવે એડિશનલી અહીંયા કહે છે કે 4 પ્રકાર છે. તો કયા 4 પ્રકાર? વાંચો. હા, કોણ વાંચે? સ્થિતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગ બંધ. વેરી ગુડ, રાઈટ. વાંચો જયદીપ. पाछू हाँ। હા, વાંચો. बंध प्रकृति, स्थिति, अनुभाग और प्रदेश के भेद से 4 प्रकार का है। उसमें प्रकृति बंध और प्रदेश बंध योग से तथा स्थिति बंध और अनुभाग बंध कषाय से होते हैं। बंध के 4 अनुभाग और प्रदेश। प्रकृति और प्रदेश बंध योग तथा स्थिति कषायों से होता है। प्रकृति कर्म के स्वभाव प्रकृति कहते हैं। जैसे ज्ञानावरण कर्म की प्रकृति पदार्थों को न जानने में निमित्त होती है और दर्शनावरण कर्म की प्रकृति पदार्थों को न देखने से निमित्त होती है। जैसे नीम का स्वभाव कड़वा है और गुड़ का स्वभाव मीठा है, वैसे ही समस्त कर्मों की प्रकृति समझना चाहिए। स्थिति स्वभाव से निश्चित समय तक न छूटना। जिस प्रकार बकरी आदि के दूध में मिठास है, मिठास का न छूटना सो स्थिति है, उसी प्रकार ज्ञानावरण आदि कर्मों का पदार्थों को न जानना देना आदि स्वभाव निश्चित समय तक न छूट बंद है। अनुभाग बकरी, गाय और भैंस आदि के दूध में चिकनाहट कम, साधारण तथा विशेष ज्ञात होती है। उसी प्रकार कर्म पुद्गलों की शक्ति विशेष को अनुभाग अथवा अनुभाग बंद कहते हैं। अर्थात कर्म फल को अनुभाग कहते हैं। प्रदेश बशों के साथ एक क्षेत्र में अवगान पूर्वक रहना अथवा कर्मों के परमाणुओं की संख्या को प्रदेश बंद कहते हैं। भावार्थ प्रदेश प्रकृति बंद Pause. से निमित्त से कर्म का आगमन होता है, इसीलिए देखो, 4 ટાઈપના બંધ હોય: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. એમાં જે પ્રકૃતિ ને પ્રદેશ છે તે થાય છે યોગથી. પ્રકૃતિ અને પ્રદેશ તે થાય છે યોગથી.
અને યોગથી. સ્થિતિ અને અનુભાગ તે થાય છે કશાયોથી. ઓકે, હમ સ્થિતિ અને અનુભાગ. તો પ્રકૃતિ અને પ્રદેશ એટલે કે પ્રકૃતિ એટલે વોટ ટાઈપ પ્રકૃતિ, હમ અને પ્રદેશ એટલે કે ક્વોન્ટિટી. ક્વોન્ટિટી. બરાબર. યાદ રાખજો, ટાઈપ અને ક્વોન્ટિટી. બરાબર. સ્થિતિ એટલે કે ડ્યુરેશન, ડિપ્રેશન. ટાઈમ સુધી રહેશે. ઓકે, અને અનુભાગ એટલે કે ફલદાન શક્તિ, શું ને જશે. ઓકે, ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી, શું આપણને હેરાન કરીને જશે, સારું ખરાબ વોટ. તો 4 ટાઈપના બંધ થાય છે, 2 યોગથી. સ્થિતિ કેન ઓલ્સો બી વેન ઇટ વિલ બી ઇન ઉદય. यस, नो, अनुभाग, फलदान देने की शक्ति, हाँ ड्यूरेशन कह सकते हो आप, राइट. तो राइट, स्थिति कैन ऑल्सो बी, यस, कब वो आएगा उदय में, राइट. તો પ્રકૃતિ ઇઝ આપણે જે 8 કર્મ થયા ને, એ 8 કર્મોનું ડિસ્ટિંક્શન જે આપણે રાખ્યું અલગ અલગ ખાતામાં, એ પ્રકૃતિ બંધ. પછી પ્રદેશ બંધ એટલે કે આપણે શું લીધું, ક્વોન્ટિટી. ક્વોન્ટિટી, રાઈટ. તો જ્ઞાનાવરણ આટલું કે આટલું, રાઈટ. તો એ જે ક્વોન્ટિટી જે ડિસાઈડ થાય છે એ યોગથી થાય છે. યોગથી થાય છે. સ્થિતિ એટલે કે આપણે લીધી ડ્યુરેશન. ડ્યુરેશન. ઓકે, કેટલા ટાઈમ સુધી, આટલું છે પણ હમ 5 વર્ષ, આટલું છે પણ 5 વર્ષ, રાઈટ. તો એ જે ડ્યુરેશન હમ થાય છે તે કશાય. ઓકે, હમ અને અનુભાગ એટલે કે ફલદાન શક્તિ એટલે કે ઇન્ટેન્સિટી. ભલે આટલું છે પણ એ તમને મોટું નુકસાન કરશે. ઓકે, તો એ કે ઓલું નાનું એક્સિડન્ટ છે. થાય તો હા, એક્સિડન્ટ થાય ને તો એમ કે ખાલી થોડું વાગીને બચી ગયા, કાં તો પછી ફ્રેક્ચર થયું, એટલે એની કેવા ઇન્ટેન્સિટી થી આપણે કર્મ બાંધ્યા હોય એના પ્રમાણે ફળ યસ, મળે. રાઈટ. તો જે સ્થિતિ અને અનુભાગ છે ને તે કશાયો વિલ ડિસાઈડ. તો ડેન્જર હમ છે ને જનરલી જોવા જઈએ તો સ્થિતિ અને અનુભાગમાં છે. હમ વધારે ડેન્જર ક્યાં આવે છે, કારણ કે કેટલા ટાઈમ એટલે ટાઈમ ડ્યુરેશન સુધી રહેશે અને શું ફળ આપી જશે, હમ दैट इज मोर डेंजरस. तो कर्म के स्वभाव को प्रकृति कहते हैं, જે રીતે કે જ્ઞાનાવરણ એટસેટ્રા જે આપણે નામ આપ્યું. બરાબર. તો બધાની જે પ્રકૃતિઓનું જે જે પણ એનો સ્વભાવ છે એ પ્રમાણે. સ્થિતિ એટલે કે स्वभाव से निश्चित समय तक नहीं छूटना, જ્યાં સુધી चार्विन आपका आंसर, जब तक उदय में नहीं आएगा तब तक वो नहीं छूटेगा, राइट. અનુભાગ એટલે કે અહીંયા ચીકણાહટ લીધી, બકરીઓનું દૂધ, ગાય હા. ભેંસનું દૂધ. તો આપણે લીધું ને કે કેવી ઇન્ટેન્સિટી છે. અને પ્રદેશ એટલે કે એરિયા, રાઈટ. કેટલી સંખ્યા. યસ, ક્વોન્ટિટી. હવે અહીંયા तात्पर्य એમ લેવાનું છે કે यहाँ ऐसा समझना चाहिए कि, एक मिनट, जस्ट अ मिनट, यहाँ ऐसा समझना चाहिए कि नवीन बंध में मोह राग द्वेष भाव की ही मुख्यता है. જે ખરાઈ છે તે કારણ છે. रागादि भावों का अभाव होने पर द्रव्य मिथ्यात्व, द्रव्य संयम, द्रव्य कषाय, द्रव्य योग के सद्भाव में भी जीव बंधता नहीं है. રાગાદિ ભાવોનો અભાવ જ્યારે થાય છે ને જીવને, ત્યારે જીવને બંધન નથી. इसलिए रागादि भाव को अंतरंग बंध हेतुत्व पने होने के कारण सचमुच वे ही बंध के कारण है. રિયલમાં બંધનું કારણ કોણ છે? કશાય. કશાય. રાગાદી ભાવ. હા. તો એ નિર્ણય આપણે કરવાનું છે. બંધનું કારણ एक्चुअलમાં इन रियलिटी છે रागादि भाव. और इन 4 बंध रहित सदा निरुपाधि रूप जो आत्मा सो मैं हूं. इन 4 એટલે કે મિથ્યાત્વ, સંયમ, કષાય અને યોગ, જે ઉપરનું લીધું ને, એ હા. બંધ રહિત જે છે એ કેવી રીતે મળશે? તો જ્યારે હું પોતાને અબંધ રીતે જોઈશ, નિરુપાધિ સ્વરૂપ जो आत्मा सो मैं हूं, ऐसी भावना सम्यक ज्ञानी को निरंतर करनी चाहिए. ઓકે, જ્યારે હું પોતાને જોઈશ, અનુભવીશ, પોતાનું નિર્ણય કરીશ, ત્યારે ઓટોમેટિક મને બંધ નહીં થાય.
નહીં થાય. નહીં થાય. બધા જ વિડીયો ઓફ કરીને બેઠા છે, તો બધા અરે હવે મારે ખબર નહીં કઈ બટન દબાઈ ગઈ છે, હવે આવતું જ નથી, હવે ખાલી અવાજ જ આવે છે. મારું ચાલુ છે. મોહનબેન, મારું ચાલુ છે. ના, પ્રીતિ આંટી, તૃપ્તિ આંટીને તો જરાક 3 વાગી ગયા હતા, તો આઈ અન્ડરસ્ટેન્ડ. હા. નહીં મારી પણ કેપેસિટી પૂરી થઈ ગઈ ને એટલે પછી મારે થોડું રિલેક્સ થવું પડ્યું સાચું. નેહલ બેન, મારી બટન કઈ દબાઈ ગઈ છે, હવે મને આવડતું નથી, વાંધો હવે નહીં, ખાલી તમારી અવાજ જ આવે છે બસ. વાંધો નહીં, વાંધો નહીં. હું તો મસ્કરી કરું છું. મેં કીધું જોઉં ને ફેસીસ તો મને ખ્યાલ. નેટવર્ક તો નહીં, નો પ્રોબ્લેમ. 1.5 કલાક રાખો, 2 કલાક નહીં રાખો, બહુ આકરું પડે છે મને. બહુ લાંબુ પડે છે. ઓકે, ચલો. તો વી તો વાઇન્ડ કોણ- અપ our ભાવ સંવર્તી. વી સ્ટાર્ટ ફ્રોમ નેક્સ્ટ ક્લાસ. ઓકે, તો થેન્ક યુ. Thank you. ઓકે, ચલો, કાંઈ વાંધો નહીં. વી વિલ ડુ નેક્સ્ટ ક્લાસ આગળનું, એન્ડ વી વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇટ અનધર 2 classes. સો બાય મંડે વી શુડ બી ડન વિથ દ્રવ્ય સંગ્રહ, હોપફુલી. અઝ્યુમિંગ આપણે અન્વયાર્થ વાંચતા વાંચતા આગળ નીકળીએ. કોઈને કાંઈ પ્રશ્ન?